બધાનું ફરીથી લેક્ચર નંબર 2માં સ્વાગત છે. હીટ ટ્રાન્સફરના લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે બેઝિક ખ્યાલ મેળવેલો ચેપ્ટર વિશે અને આપણે એક નાનકડું સૂત્ર તારવેલું ઉષ્મા વહન માટે. તો આજના લેક્ચરની શરૂઆત પણ આપણે જે લાસ્ટ લેક્ચરમાં સૂત્ર તારવેલું ત્યાંથી જ કરીશું. તો આપણે જોયેલું ઘન પદાર્થમાં અથવા મોસ્ટલી આમ તો કોઈ પણ પદાર્થમાં લાગુ પડી શકે. ઘન પદાર્થમાં ઉષ્મા વહન માટે જોયું તો આપણે જે ઉષ્મીય પ્રવાહ છે એચ અથવા હીટ ટ્રાન્સફર રેટ જે છે એચ અને બરાબર શું લખાય ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આપણે કાલે તારવેલું કે એ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. તો આજે આપણે આ સૂત્રની વાત કરીશું. આ સૂત્ર ત્યારે વપરાશે કે જ્યારે બધા ફેરફારો મોટા હોય. તો જો બધા ફેરફારો નાના હોય સૂત્ર આમ પણ આવી શકે એચ બરાબર dq બાય dt ઇઝ ઇક્વલ ટુ કે એ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. સમજીએ આપણે અહીંયા કાલ સમજાવેલું એરિયા જે છે એરિયા એ કેવો લેવાનું જે હીટ જે ફ્લો થાય છે એને લંબ એરિયા લેવાનું અને જે લંબાઈ છે અથવા એક્સ છે ડેલ્ટા એક્સ છે શું લેવાનું હીટ જે ફ્લો થાય છે એને સમાંતર લંબાઈ અથવા બે આડછેદ વચ્ચેનું લંબાઈનો તફાવત એ છે ડેલ્ટા એક્સ અને જે આડછેદમાંથી જે હીટ પસાર થાય છે આડછેદના લંબરૂપે એનું ક્ષેત્રફળ છે કેપિટલ એ. તો આપણે આટલું સૂત્ર જોયેલું. બીજી વાત કરી દઉં એક પદ આવે ડીટી બાય ડીએક્સ એટલે શું થઈ ગયું તાપમાનનો તફાવત છેદમાં બે બિંદુ અથવા બે આડછેદ વચ્ચે અંતર આડછેદ વચ્ચેનું અંતર. આને શું કહેવાય આને કહેવાય તાપમાન પ્રચલન. શું કહેવાશે ને તાપમાન પ્રચલન. ઇંગ્લિશમાં કહેવાય ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. ટેમ્પરેચર ગ્રેડિયન્ટ એટલે કે તમે જેમ આગળ વધો છો એમ અંતર સાથે તાપમાન કેટલું બદલાય એ છે ડીટી બાય ડીએક્સ. એક એક્ઝામ્પલ લઈ લઈએ. માનો કે એક આડછેદ આ લઈ લઈએ એક આડછેદ આ લઈ લઈએ. ધારો કે તાપમાન 50 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અહીં તાપમાન 40 ડિગ્રી સેન્ટીગ્રેડને માની લો કે આ બે બિંદુ વચ્ચેનું અંતર છે 2 સેન્ટીમીટર. કેટલું છે 2 સેન્ટીમીટર. તો ડીટી બાય ડીએક્સ શું આવે ડીટી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે તાપમાનનો તફાવત છે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ છેદમાં 2 સેન્ટીમીટર. તો શું આવશે 5 ડિગ્રી સેન્ટીગ્રેડ પર સેન્ટીમીટર. તો જો આ શું થઈ ગયું ડીટી બાય ડીએક્સ એટલે કે તાપમાન ગ્રેડિયન્ટ આટલો છે એમ કહેવાય કેટલો 5 ડિગ્રી સેન્ટીગ્રેડ પર સેન્ટીમીટર. ટૂંકમાં સળિયાના કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર હોય તો ત્યાં તાપમાનનો તફાવત 5 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય. તો આ પદ યાદ રાખવું ડીટી બાય ડીએક્સ એને કહેવાય તાપમાન પ્રચલન. શું એકમ થશે એનો એકમ થશે ડિગ્રી પર સેન્ટીગ્રેડ પર સેન્ટીમીટર ડિગ્રી સેન્ટીગ્રેડ છેદમાં મીટર અથવા કેલ્વિન પર મીટર. ટૂંકમાં તાપમાનના છેદમાં લંબાઈ. તો કદાચ આનો પ્રશ્ન પૂછે તમને ખાસ નીટમાં કહેવાય તાપમાન પ્રચલનનું એમએલટી શું હોય તો તાપમાન પ્રચલન કોને કહેવાય તાપમાન છેદમાં અંતર. એક વસ્તુ યાદ રાખો હંમેશા પ્રચલન શબ્દ આવે તો છેદમાં હંમેશા અંતર આવશે. જેમ કે તમને એમ કે વેગ પ્રચલન તો વેગ પ્રચલનને કહેવાય ડીવી બાય ડીએક્સ. આપણે શાંતાબળ જે છે શાંતાબળ કદાચ યાદ હશે બધાને સૂત્ર શું આવે એફ બરાબર મ્યુ એ ડીવી બાય ડીએક્સ અથવા ઈટા એ ડીવી બાય ડીએક્સ. તો આ જે ડીવી બાય ડીએક્સ છે એને જેવું છે તો ડીટી બાય ડીએક્સ જેવું. તો આ ડીવી બાય ડીએક્સને કહેવાય વેગ પ્રચલન. શું કહેવાય વેગ પ્રચલન. ટૂંકમાં પ્રચલન શબ્દ આવે તો છેદમાં અંતર ડીએક્સ આવશે. તો એ તાપમાન પ્રચલન શું થઈ ગયું તાપમાનના છેદમાં અંતર. તો એકમ શું બને એનો કેલ્વિન પર મીટર. અહીંયા બનશે મીટર પર સેકન્ડ પર મીટર એટલે કે 1 સેકન્ડ. બરાબર છે વેગ પ્રચલનનો એકમ. તો આપણે અહીંયા આવીએ તો તમને બધા પદ ફરીથી કહી દઉં કે છે ઉષ્મા વાહકતા જે દ્રવ્યની જાત પર અને તાપમાન પર ડિપેન્ડ કરે. આપણા ચેપ્ટરમાં આપણે દ્રવ્યની જાત પર વધારે ફોકસ કરશું કેનું. એરિયા જે છે એ એરિયા કે જે હીટને ફ્લો થાય છે અથવા જે આડછેદમાંથી હીટ લંબ રૂપે પસાર થાય છે એ છે આડછેદનો એરિયા. એ ડીટી બાય ડીએક્સને કહેવાય તાપમાનનો પ્રચલન એટલે કે કેટલું તાપમાન અંતર સાથે કેટલું વધે કે ઘટે એને કહેવાય ડીટી બાય ડીએક્સ. હકીકત અહીંયા આજે તાપમાન પ્રચલન છે એ માઇનસ આવે. કારણ શું માઇનસ આવવાનું કારણ કે 50 થી 40 તમે જેમ 50 થી 40 આગળ વધો છો એમ તાપમાન ઘટે છે. અને ડીટી શું કહેવાય ડીટી એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. તો 40 માઇનસ 50 શું હકીકત આવે -10 આવે. પણ એમ ધન લીધું છે એ સમજીને કે અહીંયા હકીકત તાપમાન ઘટે છે. આજે માઇનસ નિશાની આવે એ શું બતાવે કે તાપમાનનો ઘટાડો થાય છે એમ. પણ આપણને ખબર જ છે 5 સેન્ટીગ્રેડ પર સેન્ટીમીટર આ તાપમાન ઘટતું જાય છે. હું જેમ 1 સેન્ટીમીટર આગળ વધતો જઈશ આમ એમ તાપમાન 5 ઘટતું જાય છે. તો અહીંયા આપણે આટલું કાલે લાસ્ટમાં જોયેલું. હજી આપણે આગળ વધશું આમાંથી. હવે જુઓ હવે એક પદ આવશે આમાં કે સ્થાયી ઉષ્માવહન. બે ઉષ્માવહન આવશે એક અસ્થાયી ઉષ્માવહન અને એક આવશે સ્થાયી ઉષ્માવહન. આપણા સિલેબસમાં આ છે
સ્થાયી ઉષ્માવહન. તો આપણે એનો અભ્યાસ કરશું, સ્થાયી ઉષ્માવહન. તો હવે પ્રશ્ન એમ થાય કે સર સ્થાયી ઉષ્માવહન કહેવાય કોને? ચલો હવે તમને એક્ઝામ્પલ આપું. માનો કે એક સળિયો છે, એને ધીમે ધીમે ગરમ કરું છું. ધારો કે આ તાપમાન, આનું તાપમાન પહેલાં 30 ડિગ્રી હતું, આ છેડાનું તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, અને ધારો કે આનું તાપમાન 10 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ધીમે ધીમે ગરમ કરું છું એટલે બધા છેડા ગરમ થશે, બધા આડછેદ. ધારો કે અમુક સમય પછી આ છેડાનું તાપમાન થઈ ગયું 50 ડિગ્રી સેન્ટીગ્રેડ, આનું થઈ ગયું 40 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને સપોઝ કે આનું થઈ ગયું, ખાલી એક્ઝામ્પલ છો, ખાલી એમ જ ખાલી આંકડા લઉં છું અને કોઈ ગણતરી કરી નથી લીધેલા, આમને જ લઉં છું. ધારો કે આનું થઈ ગયું 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો જુઓ 3 આડછેદ છે આપણી પાસે. એક તો આ છેડો, એક વચ્ચેનો કંઈક ભાગ અને એક છેલ્લો છેડો, બરાબર છે. તો આ પ્રારંભિક બિંદુ છે, અંતિમ બિંદુ છે અને વચ્ચેનો કંઈક ભાગ છે. અહીંયા જુઓ તમે, જેમ જેમ સમય વધે છે તાપમાનમાં ફેરફાર થાય છે. અમુક સમયે તાપમાન 30 હતું, એનું તાપમાન 50 થઈ ગયું, આનું તાપમાન 20 હતું, હવે થઈ ગયું 40, અને ધારો કે આનું તાપમાન 10 હતું, થઈ ગયું 30. તો સમય વધ્યો એમ તાપમાન પણ વધે છે, અથવા ફેરફાર. ટૂંકમાં મેન વાત છે કે સમય સાથે તાપમાનમાં ફેરફાર આવે. તો જે ઉષ્મા વહનમાં કોઈ પણ આડછેદનું તાપમાન સમય સાથે ફેરફાર પામતું હોય એને કહેવાય અસ્થાયી ઉષ્માવહન. તો જુઓ અહીંયા આપણે એમ કહી શકીએ કે તાપમાન જે છે dt/dt એનો આન્સર 0 નહીં આવે. તો આપણે ટી સાપેક્ષે જો વિકલન કરું તો આન્સર 0 ક્યારે આવે? કોઈ પણ વિકલનનો આન્સર 0 તો જ આવે કે જેની સાપેક્ષે વિકલન થાય છે અને જેનું વિકલન થાય છે. તો જેનું વિકલન થાય છે એ બીજી વસ્તુની સાપેક્ષે અચળ હોય. તો ટૂંકમાં આ રીતે dx/dt બરાબર 0 એમ ક્યારે કહી શકું? સમય સાથે x બદલતો ન હોય તો વિકલન 0 આવે. તો જો અહીંયા સમય સાથે તાપમાન બદલે છે એટલે એનું વિકલન 0 આવશે નહીં, કારણ કે તાપમાન કેવું છે? અચળ નથી. તાપમાન અચળ નથી સમય સાથે, એટલા માટે અહીંયા વિકલન 0 એવું નહીં. બીજી વાત, તાપમાનનો ફેરફાર બે રીતે જોવાનું છે આપણે. એક તો સમયના આધારે અને એક સ્થાનના આધારે. જો પેલા સ્થાનના આધારે કહી દઉં, આ સમયની વાત તો કરી દો, સ્થાનના આધારે કહી દઉં. તમે જેમ જેમ આગળ વધો છો એમ સ્થાન વધતું જાય છે, સ્થાન વધતું જાય છે એમ તાપમાન ઘટતું જાય છે. તો જો આ જે કેસ છે એમાં તાપમાન જે છે એનો વિકલન dt/dx ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કેમ નોટ ઇક્વલ ટુ 0? કારણ કે તાપમાન છે એ સ્થાન આરે અચળ નથી. જેમ જેમ સ્થાન બદલે છે એમ તાપમાન બદલે છે. આ કિસ્સામાં પણ જુઓ, જેમ જેમ સ્થાન બદલે છે એમ તાપમાન બદલે છે, એટલે અહીંયા પણ dt/dx ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. તો હું તમને ફરતી કહી દઉં, ટૂંકમાં કહી દઉં. તો આપણે જે કેસ લીધો હતો 3 બિંદુ, બરાબર, અને તાપમાન ધારો કે 50 છે, અહીં 40 અને 30 છે, સપોઝ સમજી લો 30 છે, બરાબર. તો અહીંયા તાપમાન એ સ્થાન સાથે પણ અચળ નથી, તેનું વિકલન 0 નહીં થાય. અને અહીંયા તાપમાન સમય સાથે પણ અચળ નથી, કારણ કે સમય વધ્યો એમ તાપમાન વધ્યા હતા. એટલે તાપમાન કેટલા હતા પહેલાં કંઈક આગળ લીધેલા એ વેલ્યુ હતી. તો સમય વધે છે એમ તાપમાન પણ વધતા ગયા, એટલે તાપમાન છે એ સમય હારે પણ અચળ નથી. હવે જુઓ, આ બધી વાત કરીએ આપણે અસ્થાયી ઉષ્માવહનની. કોની વાત કરી? અસ્થાયી ઉષ્માવહન. હવે કરું સ્થાયી ઉષ્માવહન. સમજો, વ્યવસ્થિત સમજો. માનો કે બે કેસ લઈએ અમે. ધારો કે તાપમાન છે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ, આનું 20 છે, આનું 10 છે. થોડું ગરમ કર્યું, ધારો કે તાપમાન થઈ ગયું 50, આનું થઈ ગયું 40, ધારો કે આનું થઈ ગયું 30. એક્ઝામ્પલ છે. ધારો કે હજી ગરમ કર્યા, ટૂંકમાં ગરમ કરવા છતાં પણ તાપમાન વધતું નથી. ધારો કે તાપમાન 50 રહે છે, આનું 40 રહે છે, આનું 30 જ રહે છે. જુઓ, તો આપણે આ આગળ સમજેલા, હમણાં આ બે આકૃતિ સમજેલા. અહીંયા જેમ સમય વધે છે એમ તાપમાન વધે છે, એટલે આ કેવું કહેવાય? અસ્થાયી કહેવાય. કેવું કહેવાય? અસ્થાયી ઉષ્માવહન. અહીંયા જુઓ, આ આકૃતિ જુઓ, આ બેને કમ્પેર કરવાનું છે. આ બેને તાપમાન પહેલાં 50 હતું, હજી 50 જ છે. આનું તાપમાન 40 છે, આનું 40 જ છે. આનું તાપમાન 30 જ છે, આનું તાપમાન 30 જ છે. શું દરેક આડછેદનું તાપમાન સરખું છે? ના, સરખું નથી. દરેક આડછેદનું તાપમાન સરખું નથી. બીજો ક્વેશ્ચન, શું દરેક આડછેદનું તાપમાન સમય સાથે અચળ રહી છે? હા, અચળ રહી છે. અહીંયા 50 છે, અહીંયા પણ 50 જ છે. હું હીટ આપવાનું ચાલુ જ કરું છું, પણ તાપમાન વધતું નથી, કારણ કે આની જે કેપેસિટી છે હીટ લેવાની પૂરી થઈ ગઈ છે. જેટલી હીટ લેશે આ, એટલી હીટ ગુમાવી દેશે. ધારો કે આ સાઈડ આખું એને ફરતે અહીં બધી ઇન્સ્યુલેશન લગાડેલ છે. શું લગાડેલ છે? ઇન્સ્યુલેશન, અવાહક છે. એટલે કે હીટ એક જ દિશામાં ફ્લો થશે, આ દિશામાં. તો થયું એવું, એક વખત તાપમાન 50 થયું, પછી સમય ભલે વધ્યો પણ તાપમાન 50નું 50 જ રહ્યું. આનું તાપમાન 40 હતું, એનું તાપમાન 40નું 40 જ છે. આનું તાપમાન 30 હતું, એનું તાપમાન 30નું 30 જ છે. તો સમય સાથે તાપમાન વધતું નથી. તો તાપમાનનું સમય સાપેક્ષ કેવું થઈ ગયું? અચળ. તો dt/dt ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું 0. આ બે કેસની વાત કરું છું. ઉપરના કેસમાં dt/dt ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હતા. કારણ શું? તાપમાન છે એ સમય હારે અચળ નહોતું, એટલે એનું વિકલન 0 થાય નહીં. પણ અહીંયા આ કઈ વાત થઈ? આને કહેવાય સ્થાયી ઉષ્માવહન. કોને કહેવાય સ્થાયી ઉષ્માવહન? કે જે ઉષ્માવહનમાં દરેક આડછેદનું તાપમાન સમય સાથે અચળ છે,
સમય સાથે બદલાતું ના હોય એને કહેવાય સ્થાયી ઉષ્માવહન. આમાં એવું ક્યાંય મેં નથી કીધું કે દરેક આડછેદનું તાપમાન સરખું છે કે આનું 50 છે, આનું 50 છે, આનું 50 છે. ભાઈ એવું જરૂરી નથી. દરેક આડછેદનું તાપમાન અલગ અલગ હોય, પરંતુ સમય સાથે અચળ હોય. આનું 50 છે તો 50 જ રહેવું જોઈએ, આનું 40 છે તો આનું 40 રહેવું જોઈએ, આનું 30 છે તો આનું 30 જ રહેતું હોય. જો એવું થતું હોય તો એને કહેવાય સ્થાયી ઉષ્માવહન. અને જો તાપમાન સમય સાથે અચળ હોય, અફર હોય, તો શું થઈ જશે? 0 થઈ જશે કોઈ એક આડછેદ માટે. એટલે કે કોઈ એક્સની એક વેલ્યુ માટે dt/dt 0 આવશે. હવે બીજી વાત કરીએ, શું dt/dx 0 છે કે નહીં? ચલો આપણે આનો આન્સર લાવીએ. dt/dx 0 છે કે નહીં? dt એટલે કે તાપમાનનું એક્સ સાપેક્ષે વિકલન. ટૂંકમાં તાપમાન જે છે એ એક્સ સાપેક્ષે બદલાય છે કે નથી બદલાતું? ચલો જોઈએ. તો આ બે શું બતાવે છે? સ્થાયી ઉષ્માવહન બતાવે છે. એનું કારણ શું છે કે દરેક આડછેદ જે છે, 3 આડછેદ છે, એનું તાપમાન સમય સાથે અચળ છે. હવે જોઈએ આપણે, જેમ આગળ વધીએ, ધારો કે આ સ્થાયી ઉષ્માવહન છે, જેમ આગળ વધીએ અહીંયા એમ તાપમાન ઘટતું જાય છે. તો એક્સ વધ્યો પણ તાપમાન ઘટ્યું, તો તાપમાન છે એ એક્સ હારે અચળ નથી. તો એક્સ હારે અચળ નોટ ઇક્વલ ટુ 0 આવે. તો આ થઈ ગઈ સ્થાયી ઉષ્મા અવસ્થાની કન્ડિશન. કઈ કન્ડિશન છે? એક જ કન્ડિશન છે આમ તો, કે સમય સાથે તાપમાન કોઈ પણ એક આડછેદનું અચળ રહેવું જોઈએ. ટૂંકમાં દરેક આડછેદ, એક આડછેદની વાત કરીએ, આનું આ એક આડછેદ, આ આડછેદ, એનું તાપમાન સમય સાથે કેવું? બદલાવવું જોઈએ નહીં. હા, હજી બીજી વાત, દરેક આડછેદનું તાપમાન સ્થાન સાથે અલગ અલગ હોઈ શકે તો પણ સ્થાયી ઉષ્મા અવસ્થા કહેવાય. તો સ્થાયી ઉષ્મા અવસ્થા આપણને ખબર પડી ગઈ કે જેમાં આડછેદનું તાપમાન સમય હારે બદલાતું હોય નહીં, અને દરેક આડછેદનું તાપમાન સરખું હોવું જરૂરી પણ નથી. જો એવું થતું હોય તો એને કહેવાય સ્થાયી ઉષ્મા અવસ્થા. સ્થાયી ઉષ્મા અવસ્થા બીજી એક એક્ઝામ્પલથી સમજી લઈએ. માનો કે મારી પાસે એક લોખંડનો સળિયો છે. સમજો, લોખંડનો એક સળિયો છે, બરાબર છે. એની ફરતે મેં લગાડી દીધું ઇન્સ્યુલેશન. આ તમને ફ્રન્ટ વ્યૂ દેખાશે, હકીકતે ચારે બાજુ એક લોખંડનો સળિયો છે, તો કે સિલિન્ડર છે નળાકાર, એની ચારે બાજુ આ પ્રમાણે આપણે ઇન્સ્યુલેશન અવાહક માધ્યમ લગાડી દીધું, ઉપર નીચે બંને જગ્યાએ. બે છેડા ખુલ્લા રાખ્યા છે. શું રાખ્યું છે? બે છેડા ખુલ્લા. ધારો કે આ જે છેડો છે એને હું કોન્ટેક્ટમાં લાવું 100 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળી વરાળના કોન્ટેક્ટમાં, બરાબર છે. અને આ જે છેડો છે, સપોઝ કે એને કોન્ટેક્ટમાં લાવું 0 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળા બરફના કોન્ટેક્ટમાં. તો જુઓ, આ જે છેડો છે એનું તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ વરાળના જેટલું થશે, અને આ જે છેડો છે એનું તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળા બરફ જેટલું થશે. આનો ડાયાગ્રામ દોરું હું. કોના લાગે દોરું? તાપમાન વિરુદ્ધ એક્સનો. કોનું દોરું? ટી વિરુદ્ધ એક્સ. વ્યવસ્થિત સમજજો. અને આ પ્રશ્ન જીમાં પૂછાઈ ગયેલો છે અને નીટમાં પૂછાય છે, બરાબર છે, પૂછાશે ભવિષ્યમાં. જુઓ, હવે આ જે છેડો છે એનું તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તમને ખબર છે ઘન પદાર્થના અણુ જે છે એની તાપમાન વધે એટલે એની ગતિ ઉર્જા, ઉષ્મીય ઉર્જાના કારણે ગતિ ઉર્જા વધશે, એટલે કંપન વધશે, વાઇબ્રેશન થશે. વાઇબ્રેશનના કારણે પોતાની ઉર્જા બીજા અણુને આપશે. એ અણુ ધીમે 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 આગળ વધતો પોતાની ઉર્જા છેલ્લે આપશે. પણ પ્રોબ્લેમ એ છે આમાં, આ કેસમાં પ્રોબ્લેમ એ છે કે અહીંયા બરફ મૂકેલો છે. બરફનું જે દળ છે એ ધારો કે ઇન્ફિનિટી છે, ટૂંકમાં અસંખ્ય જથ્થાનો બરફ મૂકેલો છે કે જે આ છેડાનું તાપમાન વધવા દેશે નહીં. ટૂંકમાં આ છેડાનું તાપમાન 0 ડિગ્રી રહી છે, અને આ જે છેડો છે એ ઉષ્મા ગુમાવે છે, છતાં પણ એનું તાપમાન ઘટશે નહીં. કારણ શું છે? આ જે વરાળના કોન્ટેક્ટમાં છે. ધારો કે અહીંયા ટ્રીમન્ડન્સ અમાઉન્ટમાં વરાળ છે, ટૂંકમાં મોટા જથ્થાની વરાળ છે અને મોટા જથ્થાનો બરફ છે. ટૂંકમાં વાત એમ કહેવા માંગુ છું કે આ છેડાનું તાપમાન 100થી ઘટશે નહીં અને આનું તાપમાન 0થી વધશે નહીં. તો આ બધા વચ્ચે છે ને શું સમજવાનું? હકીકત થાય શું? આ અણુ ગરમ થયો, કંપન વધુ, વાઇબ્રેટ કરીને બીજાને ઉષ્મા આપે તો ધીમે ધીમે એ ગરમ થશે, ત્રીજો ગરમ થાય, ચોથો ગરમ થાય, ધીમે ધીમે ડોટ ઇન્ફિનિટી આ ગરમ થશે. પણ પ્રોબ્લેમ એ છે કે બરફ છે. તો થશે એવું, શરૂઆતમાં કેવું થશે કે અહીંયા તાપમાન કેટલું હશે? આ છેડા તાપમાન ટી હશે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેટલું હશે? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને માનો કે આ છેડો અહીંયા છે, એનું તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. કેટલું છે? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને બાકીના દરેક બિંદુ, ધારો કે આ પ્રમાણે દોર દઉં, એક મિનિટ દોર દો વચ્ચે, ધારો કે આ પ્રમાણે આઠ છે દોર દો અલગ અલગ. તો આ બધા આઠનું તાપમાન કેટલું હશે? આ બધા તાપમાન હશે 0 થી 100 ની વચ્ચે. જેમ કે આનું તાપમાન 100 ની નજીક હશે, આનું તાપમાન 0 નજીક હશે. હવે થાય એવું, તો હકીકત હીટ જાય છે ક્યાં? આ તો હીટ આપે છે, આ તો હીટ લેતું, તો હીટ જાય છે ક્યાં? હીટ જશે આ રીતે. ધારો કે અહીંથી H જેટલી હીટ આવી. સમજો વ્યવસ્થિત રીતે શું ભણાવું છું? સ્થાયી ઉષ્મા અવસ્થા, સ્ટેટ કન્ડિશન, બરાબર છે. તો હીટ આગળ વધશે, બરાબર છે. ધારો કે હીટ અહીંયા આવી ગઈ છેલ્લે, કેટલી H જેટલાની હીટ. હવે આ તો હીટ લેવાનો છે નહીં. જો અહીંયા બરફ ન હોત તો હીટ લઈ લે, ધીમે ધીમે ગરમ થાત, બરાબર. પણ આ તો ભાઈ કે મારી પાસે બરફ છે ને, બરફ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. હા 100% બરફ થોડોક પીગળી જશે, બરાબર છે, પીગળશે, પણ આપણી પાસે એટલો બધો બરફ છે કે બધો બરફ અહીંયા આનું તાપમાન 0 થી વધતું નથી. થશે એવું, જેટલી હીટ અહીંથી આવે છે એ બધી હીટ બહાર વહી જશે.
શું થશે? બહાર હીટ વહી જશે. તો આજે હીટ જે છે એ તાપમાન, આજે આ બીજો છેડો છે એનું તાપમાન વધારવામાં વપરાતી નથી. અને હીટ, હા હકીકત તમને એમ લાગશે હીટ આમે જઈ શકે, ઉપરે જઈ શકે, ચારે બાજુ જઈ શકે. ઉપર મેં શું કર્યું છે, ચારે બાજુ આની ફરતે ઇન્સ્યુલેશન માધ્યમ મૂકી દીધું છે. એટલા માટે હીટ માટે એક જ માર્ગ છે, આ રીતે. તો હીટ બધી રીતે આ રીતે ફ્લો થશે. તો પહેલાં થશે એવું, ધીમે ધીમે આ છેડો 100 છે, આ છેડો 0 છે, બાકીનો બધા છેડા ક્યાં છે? વાતાવરણ તાપમાને છે. ધીમે ધીમે આ છેડો ગરમ છે એટલે એ બીજા છેડાને ગરમ કરશે, અને આ છેડો છે એ બધા ધીમે ધીમે ઠંડા, નજીકના છેડાને ઠંડા કરશે. એક સમય એવો આવશે કે દરેક છેડાનું તાપમાન કેવું થઈ ગયું? ફિક્સ. ધારો કે આનું થઈ ગયું 100, એની બાજુ 99, એની બાજુ 98, પછી 97, 96, 95, ડોટ 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 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ને છેલ્લે 0. તો આખા સળિયામાં તાપમાનનું વ્યવસ્થિત વિતરણ થઈ જશે. જેમ કે અહીંયા 100 હશે, બાજુમાં 99, 98, એક એક પોઈન્ટ તરીકે ઘટતા જાઓ છો, બરાબર? એવું નહીં વચ્ચે નહીં હોય, 99 ને 100 ની વચ્ચે કાંઈ નહીં હોય. તો ખાલી સમજવા માટે કીધું છે. ટૂંકમાં આખા સળિયામાં સતત વિતરણ આવશે તાપમાનનું, અને એ તાપમાન હશે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને આવું ક્યારે થાય? તો અમુક જેમ જેમ સમય જાય, પહેલાં શું છે, એકનું તાપમાન હશે આ રીતે. ધારો કે અહીંયા તાપમાન છે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, આ 0 ડિગ્રી સેન્ટીગ્રેડની લાઈન અહીંયા છે, આ 100 સેન્ટીગ્રેડની લાઈન અહીંયા છે તાપમાનની. તો શરૂઆતમાં આ છેડાનું તાપમાન 100 હશે, આનું તાપમાન 0 હશે, અને બીજા બધા છેડાનું તાપમાન કંઈક વચ્ચે હશે. ધારો કે આ રીતે છે, આ રીતે. જેમ 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 સમય જશે બધા છેડાનું તાપમાન વધતું જાય, પણ આ બેન તાપમાન કેવું રહેશે? અચળ. ધીમે ધીમે તાપમાન વધતું ગયું, હજુ સમય આપ્યો, હજુ તાપમાન વધતું ગયું. એક સમય એવો આવશે કે તાપમાન થઈ જશે આ રીતે, સીધી લાઈન આવશે. હા, અને આ મારા માટે કામની. ધારો કે અહીંયા આવે છે, અહીંયા આવે છે, સમજો. તો સીધી લાઈન થઈ ગઈ આ રીતે. હા, સાઈડમાં આલેખ દોરું તો આવું દોરાય, ટી વિરુદ્ધ એક્સ. અમુક સમય પછી થઈ જશે આ પ્રમાણે આલેખ, સીધી રેખા. સીધી રેખા શું બતાવે છે? જો તાપમાન 100, 99, 98, 97 અને છેલ્લે થઈ ગયા 0. તો આલેખ પૂછાતો કે સ્થાયી ઉષ્મા અવસ્થામાં સળિયાના બે છેડાને કોઈ અચલ તાપમાને રાખવામાં આવે તો સમગ્ર સળિયામાં તાપમાનનું વિતરણ એક્સ આધાર કેટલું હશે? તો શું આવશે? આ રીતે હશે, આ રીતે, બરાબર છે. તો આલેખ જેમાં પૂછાયેલો આલેખ છે. અને આ બધા આલેખ શું બતાવે છે? શરૂઆતમાં આ સમય ધારો કે T1 છે, આ સમય T2, આ સમય T3, અને આ સમય T4 છે. જેમ 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 સમય વધતો જશે એમાં બધા છેડાનું તાપમાન ધીમે ધીમે વધતું જશે, આનું અમુક છેડાનું તાપમાન ઘટતું જશે. જે આની નજીકમાં હશે એનું તાપમાન વધતું જશે, જે આની નજીકમાં હશે એનું તાપમાન ઘટતું જશે, અને એક સમયે થર્મલ ઇક્વિલિબ્રિયમ આવશે, જેને કહેવાય સ્ટેડી સ્ટેટ કન્ડિશન. સ્ટેડી સ્ટેટ કન્ડિશન. અને આ કન્ડિશનમાં દરેક છેડાનું તાપમાન, દરેક આડછેદનું તાપમાન અચળ છે સમય હારે. તો કે આ બીજો છેડો છે, આનું તાપમાન 100 છે, અને નજીકમાં જે છેડો છે, સપોઝ કે આડછેદ છે, એનું તાપમાન 99 છે. સમય વધશે પણ આ તાપમાન 99 માંથી વધશે નહીં ને ઘટશે નહીં. કેવું રહેશે? 99 રહેશે. જો અહીંયા વરાળ, અહીંયા બરફ રાખવામાં આવે તો આલેખ તમારા માટે કામનો છે. અને આલેખ તમને હું પછી પણ સાબિત કરી દઈશ કે કેમ આવો આલેખ આવે છે. તો આ તમને સમજ પડી ગઈ. સ્થાયી ઉષ્મા અવસ્થા કોને કહેવાય? તો સ્થાયી ઉષ્મા માટે હંમેશા યાદ રાખો, dt/dt = 0. કે તાપમાન સમય યારે અચળ છે, પણ dt/dx ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તમે જોઈ શકો છો, તમે જેમ જેમ આગળ વધો છો એમ તાપમાન ઘટતું જાય છે. તો આ સ્થાયી ઉષ્મા અવસ્થાની કન્ડિશન છે. ઘણી વખત ખાલી આટલો પ્રશ્ન પૂછાય કે સ્થાયી ઉષ્મા અવસ્થા માટે નીચેનામાંથી સાચો ઓપ્શન શોધો. તો શું આવે? સ્થાયી ઉષ્મા અવસ્થા માટે dt/dt 0 થશે, પણ dt/dx 0 થશે નહીં. આપણે હજી આગળ વધીએ. સ્થાયી ઉષ્મા અવસ્થા બીજું આપણે એ જોયું, જો જેટલી હીટ અહીંથી આવશે, એટલી હીટ અહીંથી બહાર વહી જશે. ધારો કે અહીંથી H1 હીટ આવે છે, તો અહીંથી કેટલું હીટ જશે બહાર? H2 જશે. સાબિત શું થાય? H1 = H2. તો તમને હમણાં હું સ્થાયી ઉષ્મા અવસ્થાની તમામ કન્ડિશન લખી દઉં છું. પહેલાં ખાલી સમજી લઈએ કઈ રીતે થયું. અહીંથી આ છેડો, આ જે વરાળ છે ઉષ્મા આપે છે, પણ હકીકત ઉષ્મા વપરાવી ક્યાં જોઈએ? આ છેડાને ગરમ કરવામાં. હવે આ છેડો ગરમ થતો નથી, અને આ બીજા જે બધા છેડા છે એ ધારો કે સ્થાયી ઉષ્મા અવસ્થામાં આવી ગયા, તો એનું તાપમાન પણ વધતું નથી ને ઘટતું નથી. 99 તો 99 જ રહી છે, 98 તો 98 જ રહી છે. તો થાય છે શું? જેટલી હીટ અહીંથી આવે છે વરાળમાંથી, એ બધી હીટ બરફમાંથી બહાર વહી જાય છે, અને તાપમાન કોઈનું બદલતું છે નહીં. તો ધારો કે અહીંથી H1 હીટ આવી અને બરફમાંથી H2 હીટ ગઈ, તો હકીકત આ જે સળિયો છે એ પોતે ઉષ્મા કોઈ લેતો જ નથી. ધારો કે વરાળે 50 જૂલ ઉષ્મા આપી, તો 50 જૂલ ઉષ્મા બરફ કે કોઈ લેતું નથી, તો જાય ક્યાં? બહાર વહી જાય છે. તો ધારો કે 50 જૂલ ઉષ્મા આવી, તો 50 જૂલ ઉષ્મા બહાર જશે. ધારો કે, એટલે કહેવા એમ માંગુ છું, ધારો કે H1 હીટ આવે છે અને H2 હીટ બહાર જાય છે, તો H1 = H2. તો ત્રીજી કન્ડિશન થઈ ગઈ સ્થાયી ઉષ્મા અવસ્થાની. પહેલી કન્ડિશન કઈ? કે તાપમાન સમય હારે અચળ છે. બીજી કન્ડિશન કઈ? દરેક આડછેદનું તાપમાન દરેક આડછેદનું તાપમાન સરખું હોવું જરૂરી નથી. ટૂંકમાં જેમ અંતર બદલે એમ તાપમાન બદલી શકે છે, જેમ સમય વધે એમ તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી. બીજી કન્ડિશન આ. ત્રીજી કન્ડિશન કઈ? H1 = H2. અને ચોથી કન્ડિશન હમણાં તમને કહી દઉં, dt/dx અચળ છે. કેવું અચળ? જો dt/dx ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે, બરાબર? 0 નથી પણ અચળ. ધારો કે 5, કેટલું છે? 5, તો 5 નું 5 રહેશે. આ શું કહેવા માંગે? હમણાં પાછળ કહી દઉં તમને. ધારો કે આવું આવ્યું, dt/dx = 5 ડિગ્રી સેન્ટીગ્રેડ પર સેન્ટીમીટર. હમણાં કીધું ને તાપમાન પ્રચલન.
તો આ પણ અચળ હશે. આ 0 કોઈ દિવસ નહીં હોય. સ્થાયી ઉષ્મા અવસ્થામાં 0 હશે નહીં. પણ કેટલું હશે? ધારો કે 5 છે તો કેવા શું માંગે છે? ધારો કે તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. કેટલું છે? 100 છે. તમે 1 સેન્ટીમીટર આગળ ગયા તાપમાન કેટલું ઘટશે? 5 ઘટશે. તો કેટલું થઈ ગયું? 95. હજી 1 સેન્ટીમીટર આગળ ગયા તો કેટલું થઈ ગયું? 90. હજી આગળ ગયા કેટલું થઈ જશે? 85. બરાબર. ધીમે 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 એક છેડો એવો આવશે તાપમાન કેટલું થઈ ગયું? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો જો આ તાપમાન પ્રચલન પણ અચળ હોય. શું હોય? તાપમાન પ્રચલન પણ અચળ હોય. કઈ કન્ડિશનમાં? સ્થાયી ઉષ્મા અવસ્થામાં અથવા સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં. તમે કોઈ પણ બે બિંદુ જો તાપમાન લ્યો ભાગાકાર હંમેશા dt/dx નો કેવો આવશે? 5 જ આવશે. જેમ કે આ બે બિંદુ લ્યો તો આ તાપમાન આ કેટલું અંતર છે? 1 સેન્ટીમીટર. આ કેટલું અંતર છે? 2 સેન્ટીમીટર. તો આ અંતર થઈ ગયું કેટલું અંતર થશે? કુલ 2 સેન્ટીમીટર. 100 અને 90 વચ્ચે અંતર હશે 2 સેન્ટીમીટર. ફેરફાર કેટલો? 10. તો 10/2 શું આવશે? 5 આવશે. તો સ્થાયી ઉષ્મા અવસ્થામાં આનું તાપમાન 100, આનું તાપમાન 95, 90, 85, ... 0. આ તાપમાન સમય યારે બદલશે નહીં. તો પહેલી કન્ડિશન, તાપમાન સમય યારે બદલે નહીં તો તાપમાનનું સમય સાપેક્ષ વિકલન 0 થાય. બીજી કન્ડિશન, દરેક આડછેદનું તાપમાન સરખું નથી, એટલે કે dt/dx ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર છે. ત્રીજી કન્ડિશન, dt/dx 0 નહીં હોય પણ કેવું હશે? હંમેશા અચળ હશે. ટૂંકમાં તાપમાન પ્રચલન અચળ હશે. અને ચોથી કન્ડિશન, સમગ્ર સળિયા માટે H1 બરાબર H2 હશે. જેટલી હીટ અહીંથી આવશે એટલી હીટ બહાર નીકળી જશે. તો આ તમારું અહીંયા સ્ટેડી સ્ટેટ કન્ડિશન પૂરું થાય છે. અને આપણે જે સિલેબસમાં છે એ આ છે સ્થાયી ઉષ્મા અવસ્થા. તો તમને કોઈ પણ દાખલો પૂછે તમારે હંમેશા સ્થાયી ઉષ્મા અવસ્થાના આધારે સોલ્વ કરવો. દાખલામાં આપણે આનો બહુ વધારે યુઝ કરશું. ચોથી જે કન્ડિશન છે એનો મેક્સિમમ યુઝ કરશું. કે દાખલામાં જો લખ્યું હોય કે સ્થાયી ઉષ્મા અવસ્થા છે તો H1 બરાબર H2 લઈ લેશું. તો સ્થાયી ઉષ્મા અવસ્થા બધાને ખબર પડી ગઈ. કોને ફરતી કહી દઉં શોર્ટમાં કે સ્થાયી ઉષ્મા અવસ્થા એટલે શું? દરેક છેડાનું તાપમાન સમય યારે બદલાતું ના હોય. દરેક છેડાનું તાપમાન સરખું નથી. બરાબર, સરખું નથી. પરંતુ દરેક છેડા વચ્ચે જે તાપમાન પ્રચલન જે છે બે છેડા વચ્ચે એ કેવો છે? હંમેશા અચળ છે. અને જેટલી હીટ એક છેડામાંથી આવે છે એટલી હીટ છેલ્લા છેડામાંથી બહાર જાય છે. ટૂંકમાં આ છેડો જે છે એ આને હીટ આપશે તો હીટ એને આગળ જવા દીધી. બીજો એ છે ત્રીજાને આપશે, ત્રીજો છે ચોથાને આપશે, ચોથો છે ધારો કે એનમાં એટલે કે છેલ્લા છેડાને આપી. તો જેટલી હીટ પહેલા છેડામાંથી અંદર આવશે એટલી જ હીટ બીજા છેડામાંથી બહાર નીકળી જશે. તો આ તમારું અહીંયા સ્થાયી ઉષ્મા અવસ્થા પૂરી થાય છે. ફરીથી કીધું 4 કન્ડિશન બહુ આઈએમપી છે. તમને ઓપ્શનમાં પૂછશે કે સ્થાયી ઉષ્મા અવસ્થા માટે સાચો ઓપ્શન શોધો તો 4માંથી કોઈ પણ વસ્તુ તમને હોઈ શકે. અને ખાસ આપણે આનો વધારે યુઝ કરશું. બરાબર છે. ચલો આપણે આગળ વધીએ. તો જુઓ, નેક્સ્ટ વાત કરીએ ઉષ્મીય અવરોધ. કોની વાત કરશું? ઉષ્મીય અવરોધની. આ થિયરી બહુ આઈએમપી છે. દાખલા ગણવા માટે તો મોસ્ટ આઈએમપી છે. બરાબર છે. તો આ થિયરીમાં સમજ પડી ગઈ તો દાખલા તમને 50% દાખલા આમને આવડી ગયા. જુઓ ચલો હવે જુઓ ઉષ્મીય અવરોધ. હમણાં આપણે સૂત્ર લખ્યું હતું Hનું. H બરાબર શું હતું? ΔQ/ΔT બરાબર શું હતું? KA ΔT/ΔX આવું હતું ને. આને આમ પણ લખી શકાય ΔT/ΔX/KA. એવથી સમજો. તો આ છેલ્લે આવ્યું ઉષ્મીય પ્રવાહ. Hને શું કહેવાય? ઉષ્મીય પ્રવાહ. H બરાબર શું થઈ ગયું? ΔT/ΔX × KA. હવે આને આપણે આ એક જાતનો પ્રવાહ છે, ઉષ્મીય પ્રવાહ છે કે કેટલા સમયમાં કેટલી હીટ ફ્લો થાય છે એને કહેવાય ઉષ્મીય પ્રવાહ. કોના પર ડિપેન્ડ કરે? તાપમાનના ફેરફાર પર, બે બિંદુ વચ્ચેના બે આડછેદ વચ્ચેના અંતર પર, ઉષ્મા વાહકતા પર અને આડછેદના ક્ષેત્રફળ. આને સરખાવું વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? આપણે આટલી તો ખબર છે. વિદ્યુત પ્રવાહ I બરાબર શું આવે? વોલ્ટેજ PD / અવરોધ R. તો જુઓ આ બધાને ખબર છે ને, I બરાબર V/R, ઓહમનો નિયમ. બરાબર, V બરાબર IR એ રીતે. તો ડેલ્ટા વી શું બતાવે છે? PD બતાવે છે. બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. બરાબર, PD વોલ્ટેજ ડિફરન્સ. બરાબર, પોટેન્શિયલ ડિફરન્સ. તો જુઓ બેન સરખાવો તો બેમાં આમાં ઉષ્મા વહન પામે છે, આમાં વિદ્યુત પ્રવાહ વહન પામે છે. બરાબર છે. તો અહીંયા ઉષ્મીય પ્રવાહ એ જ છે, અહીંયા વિદ્યુત પ્રવાહ I છે. આપણે બેન કમ્પેર કરવાના છે. બરાબર છે. જેમ તાપમાનનો તફાવત જરૂરી છે ઉષ્માના વહન માટે, જેમ તાપમાનનો તફાવત જરૂરી છે એ જ પ્રમાણે પ્રવાહના વહન માટે વિદ્યુતનો PD તફાવત જરૂરી છે. જેમ કે એક અવરોધ છે, સપોઝ તો અવરોધ R છે. અહીંયા વોલ્ટેજ 5 વોલ્ટ છે, અહીંયા વોલ્ટેજ 4 વોલ્ટ છે. તો અહીંથી પ્રવાહ આગળ વધશે, 5માંથી 4 તરફ જશે. પણ અહીંયા વોલ્ટેજ 5 વોલ્ટ હોય તો PD બે જગ્યાએ કેવો છે? અવરોધના બે છેડે અવરોધ PD સરખો છે એટલે પ્રવાહનું વહન થશે નહીં. તો જેમ પ્રવાહના વહન માટે વોલ્ટેજ ડિફરન્સ જરૂરી છે એ જ રીતે તાપમાનના વહન ઉષ્માના વહન માટે તાપમાનનો ફેરફાર જરૂરી છે. જેમ કે ધારો કે કોઈ સળિયો છે, અહીંયા છેડો તાપમાન 50 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, અહીંયા પણ તાપમાન 50 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો અહીંથી કાંઈ ઉષ્મા આગળ વધવાની છે નહીં. તો જો બેન કમ્પેર કરો તો જેમ ઉષ્માના વહન માટે તાપમાનનો તફાવત જરૂરી એમ વિદ્યુતના વહન માટે
પોટેન્શિયલ ડિફરન્સ જરૂરી. તો આ જે પદ છે એ શું બતાવે? અવરોધ બતાવવો જોઈએ. શું બતાવે? અવરોધ બતાવવો જોઈએ, કારણ કે આ આઈ છે એની જગ્યાએ કોણ આવશે? ઉષ્મીય પ્રવાહ. વોલ્ટેજ છે એની જગ્યાએ કોણ આવશે? તાપમાનનો ફેરફાર. તો પછી આ જે ડેલ્ટા એક્સ બાય કે છે એની જગ્યાએ કોણ આવવું જોઈએ? અવરોધ આવવો જોઈએ. આ અવરોધને શું કહેવાય? વિદ્યુત અવરોધ. તો આ શું બનશે? ઉષ્મીય અવરોધ. શું બનશે? ઉષ્મીય અવરોધ. તો યાદ રાખો, મને નવું સૂત્ર મળી ગયું. ડેલ્ટા એક્સ બાય કે કંઈક અવરોધનું કામ કરે છે. કોના અવરોધનું કામ કરે? ઉષ્માના વહનના અવરોધનું કામ કરે છે. આ અવરોધ શું કરે? વિદ્યુત પ્રવાહને આગળ વધવામાં તકલીફ પૂરી પાડે. એ જ રીતે આ જે ડેલ્ટા એક્સ બાય કે છે એને કહી દઈશું ઉષ્મીય અવરોધ. શું કહી દઈશ? ઉષ્મીય અવરોધ. કઈ રીતે કમ્પેર કર્યું છે? પ્રવાહની જગ્યાએ એચ લીધું, પીડીની જગ્યાએ તાપમાનનો ફેરફાર લીધો, તો અવરોધની જગ્યાએ શું આવશે? ડેલ્ટા એક્સ બાય કે. તો આ જે અવરોધ છે એને કહી દઈશું ઉષ્મીય અવરોધ, બરાબર છે, હીટ રેઝિસ્ટન્સ. અને એ શું કરશે? ઉષ્માને આગળ વધવામાં તકલીફ પૂરી પાડશે. તો સાબિત થાય છે. માટે ઉષ્મીય અવરોધ બહુ મહત્વનું પદ છે, બહુ આઈએમપી પદ છે. અને આનો એકમ પણ પૂછાય છે. ઉષ્મીય અવરોધ આર એચ કહું છું. આર એચ અથવા સિમ્પલ આપણે આર રાખશું. આર એચ શું બતાવે? હીટ રેઝિસ્ટન્સ. શું બતાવે? હીટ રેઝિસ્ટન્સ. આખા ચેપ્ટરમાં આપણે આર કહેશું. તો સૂત્ર શું આવશે આરનું? ડેલ્ટા એક્સ બાય કે. શું આવશે? ડેલ્ટા એક્સ બાય કે. તો સૂત્ર આવ્યું ડેલ્ટા એક્સ બાય કે. તો ડેલ્ટા એક્સ શું છે? ડેલ્ટા એક્સનો એકમ શું હોય? મીટર. ઉષ્માયુક્તનો એકમ શું થાય? વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. આનો શું એકમ આવશે? મીટર સ્ક્વેર. શું એકમ આવશે? મીટર સ્ક્વેર. તો આર એચનો એકમ શું થઈ ગયો? જુઓ, ઉપર આ મીટર છે એ ક્યાં જશે? ઉપર જશે. તો ઉપર આવશે મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર મીટર સ્ક્વેર ઉડી ગયા. અને કેલ્વિન ક્યાં જશે? ઉપર. તો યાદ રાખો, આર એચનો એકમ આવશે કેલ્વિનના છેદમાં વોલ્ટ. આ નો જ આવડે જો યાદ ન હોય તો. આનો એકમ ઓમ નો થાય. કેમ ઓમ નો થાય? અરે ભાઈ, આ ઓમ અહીંયા આવશે, વિદ્યુત અવરોધ આવે. ઓમનો નિયમ વિદ્યુત માટે લાગુ પડે. તો આનો એકમ ઓમ થશે, બરાબર છે. પણ આનો એકમ ઓમ નહીં થાય. એટલે યાદ રાખવું, શું એકમ થશે આનો? કેલ્વિન પર વોટ, બરાબર છે. ફરીથી કીધું, ડેલ્ટા એક્સ બાય કે છે ઉષ્મીય અવરોધનું કામ કરશે. આપણે એને કહેશું હીટ રેઝિસ્ટન્સ, ટૂંકમાં કહેશું આર. આર બરાબર આવશે ડેલ્ટા એક્સ બાય કે. ડેલ્ટા એક્સ એટલે ટૂંકમાં બે આર છે વચ્ચે અંતર મીટરમાં. આ કે છે ઉષ્મા વાહકતા, એનો એકમ કાલ શીખવાડો તો શું આવશે? વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ એરિયા આવશે મીટર સ્ક્વેરમાં. અહીંથી મીટર સ્ક્વેરને ભાગ્યા મીટર એટલે ઉપર મીટર મીટર કેન્સલ થઈ ગયા. કેલ્વિન જશે ઉપર. તો શું આવશે એનો એકમ? કેલ્વિન પર વોટ. શું એનો એમએલટી બને? તો વોટ એટલે પાવરનો એમએલટી શું હોય? M1L2 T-3 અને K1, બરાબર. શું આખું ઊંધું કરવું પડશે? M-1 M1L2 એટલે L-2 T-T3 આવશે અને આવશે K1. તો આ થઈ ગયું તમારું એમએલટી. કોનું? ઉષ્મીય અવરોધનું. તો સૂત્ર બહુ આઈએમપી છે. શું સૂત્ર આવશે? ડેલ્ટા એક્સ બાય કે. શું આવશે? ડેલ્ટા એક્સ બાય કે. અને કે ઉષ્મીય અવરોધ. ભૂલાઈ જાય તો કંઈ નથી કરવાનું. સૂત્ર આ એચમાંથી જે કે વાળું પછી ક્યાં જવા દે? છેદમાં. તો યાદ રાખો, તો એચનું નવું સૂત્ર મળી ગયું અને બહુ કામનું સૂત્ર છે. એચનું નવું સૂત્ર અને કામનું સૂત્ર ડેલ્ટા ટી છેદમાં આર એચ. સૂત્ર શું બન્યું? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા ટી છેદમાં આર એચ. આર એચ શું આવશે? ડેલ્ટા એક્સ બાય કે, બરાબર છે. તો આટલી બધાને ખબર પડી. હજુ આપણે થોડોક આગળ વધીએ આમાં. તો આપણે શું જોયું અત્યારે? આપણે એટલું જોયું કે એચનું સૂત્ર એચ બરાબર આપણે ભણ્યા હતા કે એ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. એને એમ પણ લખાય ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ ઇન્ટુ કે. તો આનામ પણ લખાશે ડેલ્ટા ટી છેદમાં આર એચ. યાદ રાખો, એચ બરાબર મળી ગયું ડેલ્ટા ટી છેદમાં આર એચ. એવું નથી કહેતો કે આ સૂત્ર ગમે ત્યાં ચાલશે. આ સૂત્ર વાપરવું પડશે આપણે, બરાબર. આ પણ વપરાય અને આ પણ વપરાય. જરૂર પ્રમાણે વાપરશું. સૂત્ર મળી ગયું ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા ટી છેદમાં આર એચ. તો આ થઈ ગયો ઉષ્મીય અવરોધ. તમને એનો એકમ કરાયો, એમએલટી કરાયો. હવે થોડુંક આગળ વધીએ. જુઓ, દાખલા કઈ રીતે ગણશું આપણે કીધું તો એક સળિયો છે, એની લંબાઈ કુલ છે કેપિટલ એલ. કેટલી લંબાઈ છે? કેપિટલ એલ છે. એનો જે આડછેદ છે અહીંયા આડછેદ દોરતો નથી હું, ખાલી સમજવા માટે. જ્યારે પણ આવું દોરું આવો ભાગ તો સમજવાનું ખાલી ફ્રન્ટ વ્યૂ દોર્યો છે. સાઈડ વ્યૂ આ રીતે હશે. ધારો કે આનો આડછેદ છે કેપિટલ એ. કેટલું આનો એરિયા છે? એ. ધારો કે આ છેડે તાપમાન T1 છે, આ છેડે તાપમાન T2 છે. તો એના માટે સૂત્ર લખવું છે. સૂત્ર લખું મારે એચનું. અને ધારો કે રકમમાં કીધું નથી કે કીધું છે, સ્થાયી ઉષ્મા અવસ્થા લઈ લેવાની. સ્થાયી ઉષ્મા અવસ્થા શું? ધારો કે અહીંથી H1 એટલે કે એચ હીટ આવી, અહીંથી H2 એટલે કે એચ હીટ બહાર નીકળશે. એટલે તો જ એને સ્થાયી ઉષ્મા અવસ્થા કહેવાય. તો સ્થાયી ઉષ્મા અવસ્થા હોય તો જેટલી હીટ આવશે એટલી હીટ બહાર જશે. તમને આકૃતિ આવી આપેલી છે, આવી આકૃતિ. એચ હીટ આવી, એચ હીટ ગઈ. લક્ષ્યની રકમમાં કે સ્થાયી ઉષ્મા અવસ્થા છે. કારણ કે ખબર પડી જાય જેટલી હીટ અંદર જાય છે એટલી હીટ જો બહાર જતી હોય તો સ્થાયી ઉષ્મા અવસ્થા હોય. અને દરેક છેડાનું તાપમાન સમય હારે કેવું હશે? અચળ હશે. આગળ વધીએ તો આપણે હવે છે ને સૂત્ર તારવીએ. તો સૂત્ર શું આવશે? એચ બરાબર કે એ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. ચલો સમજીએ, વ્યવસ્થિત સમજજો, બરાબર છે. દાખલા અહીંથી સ્ટાર્ટ થયા છે. માનો તમારો દાખલો છે, માની લો. તો એચ બરાબર શું લખાય? સ્થાયી ઉષ્મા અવસ્થા છે. તો સમગ્ર સળિયા માટે ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ કેવું હશે? સરખું ને? ખબર છે ને તમને? સ્થાયી ઉષ્મા અવસ્થા માટે હંમેશા ડીટી બાય ડીએક્સ કેવું હોય? સ્થાયી ઉષ્મા અવસ્થા માટે ડીટી બાય ડીએક્સ હંમેશા કેવું હોય? અચળ હોય. કેવું હોય? અચળ હોય. તો
કોઈ પણ છેડો તમે આ બે છેડા લ્યો તો પણ ડીટી બાય ડીએક્સ એટલું જ આવશે, આ બે છેડા લ્યો તો પણ ડીટી બાય ડીએક્સ એટલું આવશે, અને પહેલો છેડો અને છેલ્લો છેડો લ્યો તો પણ ડીટી બાય ડીએક્સ સરખું જ આવશે. આગળ આપણે માઇનસ નથી લખતા, એનું કારણ છે કે આપણે ડેલ્ટા ટી ધન લઈએ છીએ. તો ચલો કે એમ રાખીએ. એરિયા કેવો લેવાનો કે જેમાંથી હીટ લંબરૂપે પસાર થાય છે એ મૂકી દીધું. એ ડેલ્ટા ટી શું આવશે? બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત. તો મારો એક છેડો આ છે, એક છેડો આ છે. તાપમાન T1 માઇનસ T2 લખશું, T2 માઇનસ T1 લખશું નહીં, કારણ કે આપણે ધન રાખવાનું છે. તો શું આવશે અહીંયા? T1 માઇનસ T2, અને છેદમાં અંતર, બે વચ્ચે અંતર કેટલું? L. તો સૂત્ર બની ગયું શું? H બરાબર K T1 માઇનસ T2 બાય L. સૂત્ર બહુ આઈએમપી છે. શું સૂત્ર આવશે? H બરાબર KA કૌંસમાં T1 માઇનસ T2 બાય L. ધારો કે મારે આમાં શોધવું છે, મારે હવે ઉષ્મીય અવરોધ શોધવો છે, તો હું શું કરીશ? ઉપર ખાલી T1 માઇનસ T2 રાખીશ, બાકી બધું ક્યાં જાવ? છેદમાં. તો શું આવશે અહીંયા? L ના છેદમાં K. શું આવી ગયું સૂત્ર? L ના છેદમાં K. આપણને ખબર છે સૂત્ર શું આવે? H બરાબર ડેલ્ટા ટી બાય RH. શું સૂત્ર આવે? લખ્યું છે H બરાબર ડેલ્ટા ટી બાય RH. તો ડેલ્ટા ટી થઈ ગયું T1 માઇનસ T2, તો RH શું થઈ જશે? L બાય K. તો માટે આ કિસ્સામાં કેટલો ઉષ્મીય અવરોધ આવશે? L ના છેદમાં K. તો સૂત્ર જો બધા આઈએમપી છે. H નું સૂત્ર શું આવશે? K T1 માઇનસ T2 બાય L. આપણે એક જ યાદ રાખવાનું છે, H બરાબર K ડેલ્ટા ટી બાય ડેલ્ટા X, ને બીજું ડેલ્ટા ટી બાય RH. તો RH શું થશે? L બાય K. આને થઈ ગયો ઉષ્મીય અવરોધ, અને આ થઈ ગયો હીટ રેઝિસ્ટન્સ, હીટ કરંટ. બરાબર છે? હીટ ટ્રાન્સફર રેટ H. તો આપણે અહીંયા સ્થિર અહીંયા રાખીએ. બરાબર છે? તમને એટલે સૂત્ર ખબર પડી ગઈ હશે. અને ક્યારે વપરાશે બધા સૂત્ર? સ્થાયી ઉષ્મા અવસ્થા હોય તો. કારણ કે આખા સળિયા માટે ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ સરખું હોય તો તમે કોઈ પણ બે છેડા માટે લખી શકો. તો આપણે અહીંયા સૂત્ર રાખીએ. નેક્સ્ટ સમયમાં આપણે ટૂંકમાં આ જ લેક્ચરમાં આગળ વધશું ત્યારે આપણે દાખલાની પ્રેક્ટિસ કરશું. તો જો આપણે દાખલાની શરૂઆત કરીએ, અને એકદમ હળવા અને આઈએમપી દાખલાથી શરૂઆત કરશું. બરાબર છે? એક દાખલો ગણી નાખીએ, એ તમને અમુક હું હિન્ટ આપીશ, અને હિન્ટના આધારે તમે કોઈ પણ દાખલો સોલ્વ કરી શકશો. એકાદો દાખલો જોઈ લઈએ. જુઓ, સમાન લંબાઈ અને સમાન આડછેદના એલ્યુમિનિયમ અને ફેરસના સળિયાઓને શ્રેણીમાં જોડી ફેરસના મુક્ત છેડાનું તાપમાન 100 સેન્ટીગ્રેડ તથા એલ્યુમિનિયમના મુક્ત છેડાનું તાપમાન 50 સેન્ટીગ્રેડ હોય તો જંક્શનનું તાપમાન શોધો. શું કહે? જુઓ, બે સળિયા છે. સપોઝ કે દોર દો અહીંયા. બે સળિયા છે. એક સળિયો છે એલ્યુમિનિયમનો, એક સળિયો છે લોખંડનો, ફેરસનો. બંને શ્રેણીમાં જોડેલા છે. ફેરસના મુક્ત છેડાનું તાપમાન 100 સેન્ટીગ્રેડ. સપોઝ કે આ સળિયો ફેરસનો છે, એનો મુક્ત છેડો આ છે. ધારો કે તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. સપોઝ કે તાપમાન T1 છે. બરાબર છે? એને જોડો એલ્યુમિનિયમ સાથે. શેમાં? શ્રેણીમાં. તો શ્રેણીમાં જોડી દીધો. અને આગળ લખે છે એલ્યુમિનિયમના મુક્ત છેડાનું તાપમાન, એટલે કે આ છેડો થઈ ગયો, એનું તાપમાન કેટલું છે? 50 ડિગ્રી સેન્ટીગ્રેડ. સપોઝ કે છે T2. બરાબર છે? તો મને ફેરસના મુક્ત છેડાનું તાપમાન આપ્યું 100 સેન્ટીગ્રેડ, એલ્યુમિનિયમના મુક્ત છેડાનું તાપમાન આપ્યું 50 સેન્ટીગ્રેડ. તો ક્વેશ્ચન એવો છે, જંક્શનનું તાપમાન શોધો. ટૂંકમાં ધારો કે જંક્શનનું તાપમાન T છે. કેટલું છે? T. હવે ઓબ્વિયસ વાત છે, આ છેડો ગરમ છે, આ છેડો ઠંડો છે, એટલે ધીમે ધીમે આ પોતાની ગરમી આને આપશે. પણ તમને ખબર છે આનું તાપમાન 100થી ઘટશે નહીં, અને આનું તાપમાન 50થી વધશે નહીં. તો શું આવશે અહીંયા? આગળ કેસ સમજાવેલો છે એ પ્રમાણે સ્થાયી ઉષ્મા અવસ્થા આવશે. તો જ્યારે સ્થાયી ઉષ્મા અવસ્થા મળે ત્યારે આ જંક્શનનું તાપમાન કેટલું હશે એ શોધવાનું છે. અને લખેલું છે અહીંયા કે એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ KF, એટલે કે એલ્યુમિનિયમની ઉષ્મા વાહકતા ફેરસની ઉષ્મા વાહકતા કરતાં 4 ગણી લેવી, એવું કીધેલું છે. તમને કીધું સમાન લંબાઈ, દરેકની લંબાઈ L સરખી છે. દરેકનો આ જે એરિયા છે આડછેદનો દેખાશે નહીં સાઈડમાંથી, આપણે આ ફ્રન્ટ વ્યૂ છે, સાઈડમાંથી શું આ જે એરિયા આવશે અહીંયા, આ એરિયા કેવો છે? એ બેમાં સરખો છે. તો L અને એ બેમાં કેવા છે? સમાન છે. આટલું તમને કીધું છે. હવે આપણને એ તો ખબર પડે રકમ વાંચીને અને આકૃતિ દોરીને કે જે ટીનો જે આન્સર આવશે એ 100થી ઓછો આવશે અને 50થી વધારે આવશે. બરાબર છે? 100થી વધારે ઓછો આવશે, તાપમાન 100થી ઓછું હશે, પણ 50થી વધારે હશે. હવે કેટલું હશે આપણે એક્ઝેક્ટલી ફાઇન્ડ કરીએ. ચલો ડેટાનો યુઝ કરીને. હવે જુઓ, દેખાઈ જાય છે આપણે સ્થાયી ઉષ્મા અવસ્થાનો યુઝ કરવાનો છે. સ્થાયી ઉષ્મા અવસ્થાના ઘણા બધા સૂત્ર હતા. તો તમને એક હિન્ટ આપું છું, યાદ રાખો. જ્યારે જંક્શનનું તાપમાન શોધવાનું હોય ત્યારે સ્થાયી ઉષ્મા અવસ્થા માટે H1 બરાબર H2 લઈ દાખલો ગણવો. કોઈ પણ દાખલામાં પાછા નહીં પડો જો આ યુઝ કરશો તો. હિન્ટ નંબર 1 છે, તમને કોઈ પણ દાખલો પૂછે ને, આ દાખલા જીમાં અને નીટમાં બહુ પૂછાય છે, જંક્શનનું તાપમાન શોધો. ધોરણ 12માં આપણે સેમ દાખલા ગણશું
કે ભાઈ જંક્શનનું વોલ્ટેજ શોધો, કિર્ચોફનો નિયમ. તો એક આ કિર્ચોફનો નિયમ જેવું જ છે થોડુંક, બરાબર છે. તો આપણે પહેલાં હિન્ટ નંબર 1 શું છે? હિન્ટ નંબર 1, જ્યારે પણ દાખલા તમને કે જંક્શનનું તાપમાન શોધો, તમારે ધાર લેવાનું કે સ્થાયી ઉષ્માવસ્થા છે. અહીં તો દેખાય છે સ્થાયી ઉષ્માવસ્થા છે, ધારો કે નથી આપ્યું તો પણ આપણે ધાર લેશું. ધારો કે અહીંથી H1 હીટ આવે છે, તો H1 હીટ આગળ વધીને પછી H1 હીટ બહાર વહી જશે. તો ધારો કે H1 હીટ આવે છે, H2 હીટ જાય છે બહાર, તો બે હીટ કેવી હોય? સરખી હોય, એટલે H1 બરાબર H2. તો શું કરીએ આપણે? આ જે જંક્શન જે છે ને આપણે H1, ધારો કે આ સળિયામાં H1 હીટનું વહન પામે છે, આ સળિયામાં H2 હીટનું વહન પામે છે, તો બે હીટને સરખાઈ દઈએ એટલે મારો આન્સર આવી જશે. હું હવેથી એવું કરીશ, હું અલગ પેજમાં દાખલો ગણીશ, અહીં જગ્યાના ભાવે. તો જુઓ તમે, તો અલગ પેજમાં દાખલો ગણીએ આપણે. દોર દો અહીંયા, આ પ્રમાણે હતી આપણી રકમ. ધારો કે અહીંથી H1 હીટ આગળ વધી અને અહીંથી H2 હીટ આગળ વધી. બે હીટ કેવી આવશે? H1 બરાબર H2. હવે સમજો, આ તાપમાન કેટલું છે? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. અહીં કેટલું છે? T. અહીં કેટલું છે? 50 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ T1 કીધું આપણે, T2 કીધું, બરાબર. ચલો સૂત્ર મૂકીએ. Hનું સૂત્ર શું આવે? Hનું યાદ કરો. H બરાબર શું આવે? H બરાબર શું હોય? KA ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. આ મનમાં હોવું જોઈએ. બીજું સૂત્ર કયું? H બરાબર ડેલ્ટા ટી છેદમાં RH. બે સૂત્ર મનમાં હોય તો દાખલામાં કોઈ દી તકલીફ પડતી નથી. તો આપણે આમાં યુઝ કરશું આની, કારણ કે આપણે તાપમાનનો ફેરફાર આપ્યો છે, એરિયા નથી આપ્યો, લંબાઈ નથી આપી, કે આપ્યો છે, ડેલ્ટા એક્સ આપેલું નથી, બરાબર છે. સૂત્ર આપણે વાપરશું ઉપરનું, H બરાબર KA ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. આપણે જે સૂત્ર શું આવે? H1 બરાબર KA ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ પહેલા માટે ઇઝ ઇક્વલ ટુ KA ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ બીજા માટે. બંને સરખાઈ દઈએ એટલે વાત થાય પૂરી. એક જ વાત કહી દઉં છું, જ્યારે પણ તમને જંક્શનનું તાપમાન શોધવાનું કે ત્યારે H1 બરાબર H2 લઈ લેવું. તો આપણે એક કામ કરીએ, કે એટલે શું થશે? પહેલાં પદાર્થ આ છે, બીજો પદાર્થ આ છે. આ કયો છે? પહેલો છે ફેરસ, બીજો છે એલ્યુમિનિયમ. તો ચલો ફેરસ માટે કે કેટલા આપ્યા? તો મને કન્ડિશન રકમ આપેલી છે કે ફેરસની ઉષ્માવાહકતા કરતાં એલ્યુમિનિયમની ઉષ્માવાહકતા 4 ગણી છે. તો આને લખી નાખું, કેની જગ્યાએ કે ફેરસ લખી નાખું, તો K1 લખી નાખો. ચલો K1. એરિયા બેને સરખા આપ્યા, એમને રાખ્યું ડેલ્ટા ટી. હવે લોખંડના સળિયા માટે ડેલ્ટા ટી શું હોય? અહીં તાપમાન 100 છે, અહીં તાપમાન T છે, તો ફેરફાર શું આવશે? 100 માઇનસ ટી. શું આવશે? 100 માઇનસ ટી છેદમાં આ બે બિંદુ વચ્ચે અંતર. જો આ બે બિંદુ લઉં છું, ફેરસ લોખંડનો સળિયો અહીંયા છે, તો આપણે વાત આની કરશું. અહીંયા H1 બરાબર અહીંયા H2. અહીંયા H1 ફેરસ માટે બરાબર H2 એલ્યુમિનિયમ માટે. પહેલાં આપણે ફેરસની વાત કરીએ છીએ, તો મેં આ બે પોઈન્ટ લીધા, આ બે પોઈન્ટ, એક T1 વાળો ને એક T વાળો. તો આવશે શું? અહીંયા KFE લખી નાખું. ચલો કે શું લખી નાખું? KFE. કેની જગ્યાએ KFE, એરિયા એ ડેલ્ટા ટી. તો આ બે બિંદુ વચ્ચે તાપમાનનો ફેરફાર શું આવશે? અહીંયા 100 માઇનસ ટી. શું આવશે? 100 માઇનસ ટી છેદમાં અંતર. આ બે બિંદુ છે, ધારો કે અંતર છે L ઇઝ ઇક્વલ ટુ. હવે આ બે બિંદુની વાત કરીએ, એક આ ટીની ને એક આની, એલ્યુમિનિયમ સળિયાની સ્ટાર્ટિંગ ને એન્ડ પોઈન્ટની. સ્ટાર્ટિંગ પોઈન્ટનું તાપમાન T છે, એન્ડ પોઈન્ટનું તાપમાન છે 50. ચલો શું લખાશે? કે શું આવશે? કે એલ્યુમિનિયમ ઇન્ટુ એરિયા તો સરખો જ છે, એરિયા એમને આવશે. ડેલ્ટા ટી શું આવશે? તો આ બે બિંદુ વચ્ચે એલ્યુમિનિયમનું પ્રારંભિક બિંદુનું તાપમાન T, અંતિમ બિંદુનું તાપમાન 50. તો શું આવશે અહીંયા? T માઇનસ 50. હંમેશા રાખવાનું મોટું માઇનસ નાનું, છેદમાં લંબાઈ. જો બે જગ્યાએ એરિયા સરખા લખ્યા છે, લંબાઈ સરખી લખી, રીઝન શું છે? લખેલ છે તમને સમાન લંબાઈ અને સમાન આડછેદ એવું લખેલું છે, એટલા માટે મેં બે જગ્યાએ એરિયાની લંબાઈ સરખી રાખી. તો બે જગ્યાએથી L ઉડી જશે. તો બહુ સિમ્પલ આન્સર આવશે KFE કૌંસમાં 100 માઇનસ ટી લોખંડના સળિયા માટે બરાબર કે એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ T માઇનસ 50 એલ્યુમિનિયમના સળિયા માટે. હવે તમને કીધું છે કે કે એલ્યુમિનિયમની કિંમત લોખંડની કિંમત કરતાં 4 ગણી છે. કીધું છે ને, શું કીધું છે? કે એલ્યુમિનિયમ બરાબર, આ રકમમાં આપેલું છે, કે એલ્યુમિનિયમ બરાબર 4 ગુણ્યા KFE. તો શું લખી નાખું? કે એલ્યુમિનિયમની જગ્યાએ તમે 4 ગુણ્યા FE લખો, તો બે KFE લખો એ લખી દો. ચલો ને, શું આવશે અહીંયા? KFE ઇન્ટુ 100 માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ કે એલ્યુમિનિયમની જગ્યાએ 4 ટાઈમ્સ KFE ઇન્ટુ T માઇનસ 50. આગળ વધીએ તો બે જગ્યાએથી KFE ઉડી જશે, લોખંડની ઉષ્મા વાગતા બે જગ્યાએથી ઉઠશે, તો આવશે આવું 100 માઇનસ ટી બરાબર 4 ગુણ્યા T માઇનસ 50. 4ને અંદર ગુણો શું આવશે અહીંયા? 100 માઇનસ ટી બરાબર 4T માઇનસ 200. આ 4 અંદર ગુણો તો 200 થઈ ગયા. એક કામ કરીએ, આને લાવીએ આ બાજુ, તો શું થશે? આ 300 બરાબર 4T ને T એટલે શું થશે? 5T. માટે T બરાબર શું આવશે? 300 ભાગ્યા 5, 5 36, શું આવે? 60 ડિગ્રી સેન્ટીગ્રેડ થશે. આવું એક લોખંડનો સળિયો હતો, આ લોખંડનો સળિયો છે, એનું પ્રારંભિક તાપમાન હતું 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. બીજો છેડો એલ્યુમિનિયમનો છે, તાપમાન 50 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. બેની વચ્ચે જોઈન કરી દીધા શ્રેણીમાં, તો વચ્ચેના છેડાનું તાપમાન આવશે કેટલું? 60 ડિગ્રી સેન્ટીગ્રેડ. બરાબર છે, અહીં દેખાય છે. આની ઉષ્માવાહકતા K છે, આની 4K છે, એમ પણ તમે ધારી શકો. બેની લંબાઈ છે L, બંનેનો આડછેદ છે A. બરાબર, સરખો રહી છે. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. મેં તમને પહેલાં કીધું હતું, હિન્ટ આપી હતી શું?
જ્યારે જંક્શનનું તાપમાન શોધવાનું કહે ત્યારે હંમેશા શું કરવાનું, H1 બરાબર H2. તો આપણે એ જ કર્યું છે, H1 બરાબર H2. H1 એટલે કે લોખંડના સળિયા માટે H1 ની કિંમત K ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ મૂકી, અને H2 એટલે કે એલ્યુમિનિયમના સળિયા માટે K ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સની કિંમત સમીકરણ મૂકતા આરામથી દાખલો સોલ્વ થાય છે. તો આવા દાખલા મેક્સિમમ પૂછાય છે. આપણે આગળ વધશું, બરાબર છે. જો નેક્સ્ટ દાખલો જોઈએ. જો નેક્સ્ટ દાખલો બહુ વખત પૂછાઈ ગયો છે. આવા દાખલા ટૂંકમાં આવા ત્રિકોણ બનાવીને તમને આપી દેશે. 3 સળિયા ભેગા કરેલ છે. જુઓ રકમ વાંચીએ. ત્રણેય સળિયાઓના પરિમાણ સમાન હોય. શું કીધું છે? પરિમાણ સમાન. પરિમાણમાં બે વસ્તુ આવે. પરિમાણ એટલે કે એનું જે ડાયમેન્શન જે છે, ડાયમેન્શનમાં તો 3 વસ્તુ આવે, લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ. એ ત્રણેય કેવી છે? સરખી છે. આપણે પહોળાઈ ઊંચાઈનું કોઈ કામ નથી, મારે કામ છે એરિયાનું અને લંબાઈનું. તો મને શું કહે છે? પરિમાણ સરખા એટલે લંબાઈ, એરિયા અને કદ કેવું થાય? સરખું થાય. તો આગળના દાખલાની જેમ આમાં પણ એવું જ કીધું છે. બેની જગ્યાએ 3 સળિયા છે, પણ લંબાઈ અને એરિયા કેવો છે? સરખો છે. તો ત્રણેય સળિયાઓના પરિમાણ સમાન હોય તો જંક્શન ઓનું તાપમાન મેળવો. તો ફરીથી એ જ પાછી વાત આવી, જંક્શન ઓનું તાપમાન શોધો. પણ હવે પ્રોબ્લેમ અહીંયા એ થશે કે H1 બરાબર H2 કઈ રીતે લેવું? આમાં 3 વસ્તુ છે. H1 બરાબર H2 બરાબર H3 એમ કઈ રીતે લેવું? એમ તો થાય નહીં, બરાબર છે. તો આમાં કંઈક થાય એવું. જુઓ થોડુંક વિચારો. આ છેડો ગરમ છે. હવે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? દાખલામાં હંમેશા સ્ટાર્ટ કરવાનું. આવા દાખલા સેમ ટુ સેમ તમારે આવશે અવરોધમાં, કિર્ચોફના નિયમમાં. જ્યાં આપણે સ્ટાર્ટ કરશું ઊંચા વોલ્ટેજથી, તો આપણે અહીંયા સ્ટાર્ટ કરશું ઊંચા તાપમાનથી. તો ધારો કે ત્રણ બિંદુ છે ABC. હવે એનું પેલો સળિયો છે AO, બીજો સળિયો છે OB અને ત્રીજો સળિયો છે OC. તો આ દાખલામાં શું કરશું આપણે? તો જુઓ સૌથી વધુ તાપમાન ક્યાં છે? A પર છે. અહીંથી સ્ટાર્ટ કરશું. આ છેડો ગરમ છે. આ છેડો ગરમ છે તો ધીમે ધીમે પોતાની ઉષ્મા કોને આપશે? આને આપશે. ધારો કે અહીંથી H1 જેટલી હીટ એણે આપી. કેટલી હીટ આપી? H1 જેટલી હીટ આપી. H1 જેટલી હીટ O પર આવી ગઈ. તો ધીમે ધીમે O ગરમ થશે. ધારો કે ઓનું તાપમાન થઈ ગયું T. તાપમાન થઈ ગયું T. મારે T શોધવાનું છે. હવે O ગરમ થયા પછી શું કરશે? O પોતાની ઉષ્મા B ને આપશે ને C ને આપશે. કઈ રીતે? અહીંયા આપશે. અહીંયા આપશે હીટ H2, અહીંયા હીટ આપશે H3. બે જગ્યાએ સરખી હીટ કેમ ન આપી? કારણ આ છે, બે સળિયાની લંબાઈ સરખી છે, પણ બે સળિયાની ઉષ્મા વાહકતા સરખી નથી. જો બંને સળિયાની ઉષ્મા વાહકતા સરખી હોત, લંબાઈ સરખી હોત અને આડછેદનું ક્ષેત્રફળ પણ સરખું હોત તો H2 બરાબર H3 આવત. પણ અહીંયા આવશે નહીં. તો એવી ભૂલ કરવી નહીં. કેમ? આ 3K લીખવું એ 2K લીખવું છે. આ જે પહેલો સળિયો છે એની ઉષ્મા વાહકતા 5K છે, બીજાની 3K છે અને ત્રીજાની 2K છે. તો સીધી વાત છે. જો આવા પ્રમાણે થયું, તમે આને પહેલાંની જેમ ગણી શકો છો. ઉષ્મીય પ્રવાહ, આપણે કે વિદ્યુત પ્રવાહની જેમ, આ ઉષ્મીય પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહની જેમ કે ધારો કે 5 એમ્પિયરનો પ્રવાહ આવ્યો, 3 એમ્પિયરનો પ્રવાહ અહીંયા ગયો, 2 એમ્પિયરનો પ્રવાહ અહીંયા ગયો. કિર્ચોફનો પહેલો નિયમ, બરાબર છે. એ જ રીતે અહીંયા છે કે H1 જેટલો ઉષ્મીય પ્રવાહ આવ્યો તો એના બે ભાગ પડ્યા. H2 જેટલો ક્યાં ગયો? OB માં ગયો, અને H3 જેટલો ક્યાં ગયો? OC માં ગયો. તો સેમ રીતે H1 જેટલો પ્રવાહ આવ્યો એમાંથી H2 જેટલો બીજા સળિયામાં ગયો અને H3 જેટલો ત્રીજા સળિયામાં ગયો. તો ચોખ્ખી વાત શું લખાય? H1 બરાબર H2 પ્લસ H3. શું લખાશે? H1 બરાબર H2 પ્લસ H3. દાખલો અહીંયા પૂરો થઈ ગયો. આ સમીકરણ જેવું લખ્યું, દાખલો અહીંયા પૂરો થઈ ગયો. સૂત્ર શું આવે Hનું? તો H બરાબર શું આવશે? યાદ રાખો, KA ડેલ્ટા T છેદમાં ડેલ્ટા X. શું આવશે? KA ડેલ્ટા T બાય ડેલ્ટા X. ચલો આપણે મૂકીએ કિંમત K. તો ચલો H1 એટલે આ થઈ ગયો 1 નંબરનો સળિયો, આ 2 નંબર ને આ 3 નંબર આપણા દાખલા પ્રમાણે. ચલો H1, તો આના માટે શું લખાય? આનું એક છેડાનું તાપમાન 100 છે, બીજા છેડાનું તાપમાન ધારો કે T છે. T શોધવાનું છે. આની ઉષ્માવતા કેટલી? K. ચલો અહીંથી મૂકીએ કિંમત. જુઓ, જોતા જાજો, લખતા જાજો. તો અહીંયા H બરાબર, તો આપણે H1 બરાબર લખીએ. H1 બરાબર શું આવશે? K1. તો પહેલા સળિયા માટે K કેટલા છે? 5K. તો શું આવશે અહીંયા? 5K ઇન્ટુ એરિયા. ત્રણેયનો એરિયા સરખો છે એટલે A1, A2, A3 લખવાની જરૂર નથી. તો એનું રાખીએ A. ડેલ્ટા T, તો સળિયાના બે છેડા વચ્ચે અંતર કેટલું છે? આ જે કેટલું સોરી તાપમાન તફાવત છે. અહીં તાપમાન 100 છે, અહીં તાપમાન T. તો શું લખશું અહીંયા? 100 T છેદમાં લંબાઈ. ધારો કે બે છેડા વચ્ચે લંબાઈ છે L, દરેકમાં સરખી છે એટલે L1, L2, L3 લખવાની જરૂર નથી. તો આ એક સમીકરણ અહીંયા પૂરું થયું. બીજા માટે વાત કરીએ H2. આપણે H22 આને કીધો છે. ચલો આના માટે ગરમ છેડો આ છે, ઠંડો છેડો આ છે. ચલો લખાઈશું KA ડેલ્ટા T બાય ડેલ્ટા X. ચલો બીજા સળિયા માટે K કેટલું? 3K. તો શું આવશે અહીંયા? H2 બરાબર 3K ઇન્ટુ એરિયા, તો H છે. ડેલ્ટા T, તો ડેલ્ટા T શું આવશે? T-50. શું આવશે? T-50 આવશે. T-50 છેદમાં લંબાઈ, તો સર્કિટ છે L પ્લસ. ત્રીજા માટે શું લખાય? ત્રીજો સળિયો આ છે. સૂત્ર શું આવશે? H3 નું KA ડેલ્ટા T બાય ડેલ્ટા X પરથી K જગ્યાએ શું આવશે? 2K. તો શું આવશે? 2K ઇન્ટુ એનો એરિયા A ઇન્ટુ ડેલ્ટા T. ડેલ્ટા T શું આવશે? અહીં તાપમાન T છે, અહીં તાપમાન કેટલું છે? 50. તો શું આવશે અહીંયા? T-50 છેદમાં L. તો આ પ્રમાણે આપણે સમીકરણ લખી નાખ્યું. અને કેનો યુઝ કર્યો? KA ડેલ્ટા T બાય ડેલ્ટા X નું. દરેક સળિયામાં જો તમે આખા સમીકરણમાં એવું દેખાય છે KA ભાગ્યા L, અહીંયા પણ K ભાગ્યા L, અહીંયા પણ K ભાગ્યા L કોમન આવશે. તો
તો શું વધશે? અહીંયા ખાલી આટલું વધશે, 5 ગુણ્યા 100 માઇનસ ટી બરાબર 3 ગુણ્યા ટી માઇનસ 50 પ્લસ 2 ગુણ્યા ટી માઇનસ 50. થઈ ગયું આ રીતે. જો અહીંયા આ પણ શું છે? ટી માઇનસ 50. આ પણ શું છે? ટી માઇનસ 50. તો 3 ને 2 5 વખત શું લખાય? 5 ગુણ્યા 100 માઇનસ ટી બરાબર 5 વખત ટી માઇનસ 50. તો 5 બે સાઈડ કેન્સલ થઈ ગયા. માટે સાબિત થયું 100 માઇનસ ટી બરાબર ટી માઇનસ 50. હવે જુઓ, આ ટી જશે આ બાજુ તો ટી પ્લસ ટી થાય 2t, અને 50 આવશે આ બાજુ તો 100 પ્લસ 50 150. તો શું આવશે? ટી બરાબર 150 ભાગ્યા 2 75 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો સાબિત થઈ ગયું જંક્શનનું તાપમાન 75 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે. તો જો દાખલો એકદમ ઇઝી દાખલો છે. મેઇન વસ્તુ આ છે, લખતા ફાવવું જોઈએ અને ફાવે નહીં. જ્યાં પણ તમને એમ લાગે કે તમને પ્રોબ્લેમ થાય છે ને શું કરી નાખવાનું? હંમેશા ઠેકડો મારવાનો વિદ્યુત પ્રવાહમાં કે ભાઈ તે I1 જેટલો પ્રવાહ આવે છે અને જંક્શન છે તો એનો 2 ભાગ પડશે I2 અને I3. આગળના દાખલામાં પણ એ જ કર્યું. જુઓ, આગળના દાખલામાં પણ એ જ કર્યું હતું. મને તમને ખબર ન પડે કે સમીકરણ શું લખવાનું, કેમ H1 બરાબર H2 આવ્યું, કેમ ખબર પડે? જો બે અવરોધ છે, શેમાં જોડા? શ્રેણીમાં કેટલો પ્રવાહ આવે? I1 પ્રવાહ આવે અને જાય કેટલો? I2. અને શ્રેણીમાં એટલે I1 બરાબર શું હોય? I2. તો જ્યાં પણ તમને અહીંયા તકલીફ પડે જંક્શનનું તાપમાન શોધવામાં, ત્યાં શું કરવાનું? હંમેશા પ્રવાહનું સમીકરણ બનાવવાનું, વિદ્યુત પ્રવાહનું. કે જેમ કે આ 2 અવરોધ છે, ધાર લો 2 સળિયા છે કે 2 અવરોધ ધાર લ્યો. એક અવરોધ આ છે, એક અવરોધ આ છે. બેન શેમાં જોડા છે? શ્રેણીમાં જોડા. 2 ટૂંકમાં અવરોધ શેમાં થશે? શ્રેણીમાં. તો 2 અવરોધ શ્રેણીમાં હોય તો 2માં પ્રવાહ કેવા હોય? સરખા. તો શું લખાય? I1 બરાબર I2. આપણે શું લખશું અહીંયા? H1 બરાબર H2. સેમ રીતે અહીંયા ઘણાને અહીંયા સમીકરણ બનાવતા ના આવડે, શું કરવાનું એને? કે ભાઈ અહીંથી I1 પ્રવાહ આવ્યો, પ્રવાહ પણ કેટલું સ્ટાર્ટ કરવાનું? ઊંચા તાપમાનથી, એટલે કે ઊંચા વોલ્ટેજથી ટૂંકમાં. અહીંથી I1 પ્રવાહ આવ્યો અને 2 ભાગ પડશે I2 ને I3. તો I1 બરાબર I2 પ્લસ I3 બરાબર. તે જ રીતે અહીંયા શું લખાશે? H1 બરાબર H2 પ્લસ H3. તો યાદ રાખો, જ્યારે પણ જંક્શનનું તાપમાન શોધવાનું પૂછે ત્યારે તમારે હંમેશા પ્રવાહનું સમીકરણ બનાવવાનું, ઉષ્મીય પ્રવાહનું. અને જો ઉષ્મીય પ્રવાહનું સમીકરણ ન આવડે તો પહેલાં કોનું બનાવવાનું? પહેલાં બનાવવાનું હંમેશા વિદ્યુત પ્રવાહનું, એટલે કે I1 બરાબર જે થતું હોય I2 પ્લસ I3 કે જે પણ હોય એ, બરાબર છે. પછી ઠેકડો મારવાનો એમાંથી ઉષ્મીય પ્રવાહમાં H1 બરાબર H2 પ્લસ H3, અને Hના સૂત્ર K ડેલ્ટા T બાય ડેલ્ટા Xમાં કિંમત મૂકશો તો ઓટોમેટિક ધીમે ધીમે આન્સર આવશે. જેમ પ્રેક્ટિસ કરશો એમ દાખલા આવડતા જશે. 2 દાખલા મોસ્ટ IMP છે. દાખલા એકદમ ઇઝી છે પણ બહુ પૂછાય છે. બરાબર, 2 દાખલા બહુ પૂછાય છે. હવે તમને ત્રિકોણ કે ગમે બનાવીને આપી દે તો આપણને કાંઈ તકલીફ પડવી જોઈએ નહીં. આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો જેવો જ છે, ચલો સોલ્વ કરીએ. રકમ એ જ છે કે દરેક સળિયાનું સમાન પરિમાણ છે, તો ડાયમેન્શન દરેક સળિયા માટે સરખું છે, બરાબર છે. દાખલો આપણે સોલ્વ કરીએ. એક દાખલાની પ્રેક્ટિસ કરીએ, દાખલા આવડી જાય. જુઓ, તો શું કરવાનું કીધું તમને હમણાં? તો તમને મેં કીધું કે પહેલાં તમારે પ્રવાહનો ડાયાગ્રામ બનાવી દેવાનું અને પ્રવાહ આપવાનું સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? ઊંચું તાપમાન છે ત્યાંથી. તો જુઓ, આનું તાપમાન 100 છે, આનું તાપમાન 100 છે, આનું તાપમાન 50 છે. તો વધારે તાપમાન કોનું? આ બેયનું છે. તો પ્રવાહ ક્યાંથી આપશું? જે એ બેમાં જે વધારે હોય ત્યાંથી. પણ બેન તાપમાન કેવું છે? સરખું. તો બેમાં કોઈ મોટું છે કોઈ નાનું છે નહીં, તો બે જગ્યાએ જ પ્રવાહ આપશું. આને જેવું થશે, ધારો કે અહીંથી I1 પ્રવાહ આવ્યો, અહીંથી I2 પ્રવાહ આવ્યો, ભેગો થયો, અહીં ગયો કેટલો? I3. તો જેમ આપણે લખી નાખીએ, સપોઝ કે અહીંથી H1 પ્રવાહ આવે છે, H2 પ્રવાહ આવે છે, અને કુલ જંક્શનમાંથી જાય છે કેટલો? કુલ H3. તો જંક્શન પાસે કુલ ભેગો થતો પ્રવાહ કેટલો? H1 પ્લસ H2 સોરી. અને જંક્શનથી દૂર જતો પ્રવાહ કેટલો? H3. તો કિર્ચોફના નિયમ અનુસાર શું લખીને કાંઈ? H1 પ્લસ H2 ઇઝ ઇક્વલ ટુ H3. અને મને ખબર છે, ધારો કે તાપમાન T છે અને Tનો આન્સર કેટલો આવશે? 100થી ઓછો ને 50થી વધારે આવવો જોઈએ, બરાબર છે. સમીકરણ સોલ્વ કરવાના, આન્સર 100થી ઓછો અને T 50થી વધારે આવવો જોઈએ. તો પહેલાં સમીકરણ બનાવ્યા, 2 જગ્યાએથી સરખું તાપમાન છે એટલે 2 જગ્યાએથી પ્રવાહ આવશે. અહીંથી H1 આવ્યો, અહીંથી H2 આવ્યો. H1 H2 કેમ અલગ અલગ આવ્યા? કારણ કે ઉષ્મા વાહકતા અલગ અલગ છે. લંબાઈ અને એરિયા તો સરખો છે પણ ઉષ્મા વાહકતા અલગ અલગ હોવાથી H અલગ અલગ આવે, બરાબર છે. તો અહીંથી H1 આવ્યું, H2 આવ્યું અને બે ભેગું થયું જંક્શન પાસે અને કુલ ગયું H3 50 ડિગ્રી સેન્ટીગ્રેડ પાસે. તો લખાય ચલો H1. હવે પહેલાં સળિયા માટે લખીએ. સૂત્ર શું આવે Hનું? H બરાબર આવે KA ડેલ્ટા T છેદમાં ડેલ્ટા X. આનો યુઝ કરીએ આપણે KA ડેલ્ટા T બાય ડેલ્ટા Xનો. જુઓ, પહેલાં સળિયા માટે K કેટલું? 2K. તો શું આવશે અહીંયા? 2K. એરિયા તો A છે, ડેલ્ટા T શું આવશે? 100 માઇનસ T. શું આવશે અહીંયા? 100 માઇનસ T. એક વખત શીખવાડું એટલે આ બધું ફટાફટ આવડવું જોઈએ. છેદમાં લંબાઈ X છે ને, લંબાઈ શું છે? L. ધારો કે લંબાઈ L છે, દરેક સળિયાની સરખી જ છે, ઇઝ ઇક્વલ ટુ H2. બીજા સળિયા માટે શું લખાય? સોરી, પ્લસ આવશે, H1 પ્લસ H2. તો પ્લસ મૂક્યું, H2 શું આવશે? K ડેલ્ટા T બાય ડેલ્ટા X પરથી K ની જગ્યાએ મુકાય 4K ઇન્ટુ એરિયા ઇન્ટુ તાપમાનનો ફેરફાર કેટલો? 100 માઇનસ T. શું આવશે અહીંયા? 100 માઇનસ T છેદમાં લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ H3. એટલે આ સળિયા માટે આ તાપમાન T છે, આ તાપમાન 50 છે, તો શું લખાય? K ડેલ્ટા T બાય ડેલ્ટા X. K કેટલા છે એના માટે? 8K. તો આવશે 8K ઇન્ટુ એરિયા ડેલ્ટા T શું આવશે? T માઇનસ 50 છેદમાં લંબાઈ L. તો ફરીથી દાખલામાં K બાય L બધી જગ્યાએથી ઉડી જાય છે.
તો શું વધશે અહીંયા 2 ગુણ્યા 100 માઇનસ ટી પ્લસ 4 ગુણ્યા 100 માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા ટી માઇનસ 50. 4 ને 2 6 થશે એટલે શું થશે 6 ઇન્ટુ 100 માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ ટી માઇનસ 50. હવે અહીંયા 3 દુ 6 ને 4 દુ 8 એટલે 2 ઉડી છે. શું વધશે અહીંયા 3 ગુણ્યા 100 માઇનસ ટી બરાબર અહીંયા 4 દુ 8 એટલે 4 ગુણ્યા ટી માઇનસ 50. ગુણ નાખો અંદર તો શું થાય 300 માઇનસ 3t ઇઝ ઇક્વલ ટુ 4t માઇનસ 4 પંચા 20 200. તો 4 3 ને લાવવા બાજુ શું થઈ ગયું 70, 3 200 લાવવા બાજુ શું થઈ ગયા 500 બરાબર ને. તો ટી શું આવશે 500 ભાગ્યા 7. તો આ તમારો જવાબ આવી ગયો સેન્ટીગ્રેડમાં. દાખલો સોલ્વ કરીએ. સિમ્પલ સમીકરણ જ છે. ઘણાને અહીંથી ફાવતો સીધું અહીંથી લખી શકે છે બરાબર. મનમાં ગણતરી કરીને સીધું લખી શકે છે, ભૂલ ન પડતી હોય તો. આપણે 500 ભાગ્યા 7 કરીએ 7 7 49, 7 વધશે એટલે બધા કેટલા 10 વધશે ને 10 એટલે 7 એકુ 7 વધ્યા 3 7 ચોક 28 વધ્યા 2 20 એટલે 7 તેરી 21 એટલે સમથિંગ આવો કંઈક આન્સર આવશે 71.43 ડિગ્રી સેન્ટીગ્રેડ જેવો કંઈક આન્સર આવશે 500 ભાગ્યા 7નો બરાબર છે. તો તમારો આન્સર અહીંયા આવી ગયો કે જે જંક્શન છે તાપમાન શું હશે કેટલું હશે 71.43 ડિગ્રી સેન્ટીગ્રેડ જેવું છે. આ દાખલો એટલા માટે ગણાયો કે આ સમીકરણ તમને બનાવતા શીખવાડવું હતું નવી રીતે બરાબર છે. તો જ્યારે એક કરતાં ઘણા બધા પોઈન્ટનું તાપમાન જ્યારે સરખું હોય અને તાપમાન વધારે હોય તો ત્યાંથી પ્રવાહ આપવાની શરૂઆત કરવાની. ભલે હજી કંઈક ત્રીજો સળિયો જોડ્યો હોય, મને કંઈ ત્રીજો જોડેલો છે અહીંયા 100 ડિગ્રી વાળો, તો અહીંથી આપણે H3 પણ આપે, તો અહીંથી H1 H2 H3 બધું જાત શું H4માં. તો મેન છે આ સમીકરણ બનાવવાનું અને સમીકરણ બનાવીને આ જે સમીકરણ છે H બરાબર K ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ એનો યુઝ કરીને સમીકરણ સોલ્વ કરવાનું. એકદમ ઇઝી દાખલા છે અને રોકડા 4 માર્ક્સ આવે છે બરાબર છે. તો આપણે આગળ વધીએ. જો નેક્સ્ટ દાખલો છે, તમને એક બ્લોક આપેલો છે. એક બ્લોકમાં 2 બ્લોક ભેગા કરેલા છે. જો એક બ્લોકમાં શું છે ઉષ્મા વાહકતા K છે, લંબાઈ છે x. બીજો બ્લોક છે ઉષ્મા વાહકતા 4K છે, લંબાઈ 4x છે. એરિયાની કંઈ વાત નથી કરી અને આ તાપમાન T1 છે એટલે અહીંથી હીટ આવશે, અહીંથી હીટ જશે. બેનો જો એરિયા સરખા જ લાગે છે, દેખાય છે આપણને. એરિયા આ રીતે હશે ને બરાબર, આખો બ્લોક દોરી તે પ્રમાણે છે. તો બેને એરિયા કેવા થશે સરખા, પણ બેની લંબાઈ કેવી છે અલગ અલગ છે. ધારો કે બેને એરિયા છે કેપિટલ એ, કેટલા છે કેપિટલ એ ધાર લઈએ. 3 પ્રશ્ન પૂછ્યા છે, તમને 3માંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછશે. અહીંયા તમને 3 સોલ્વ કરાવું છું એટલે આપણે દાખલો કોઈ પણ પૂછે આપણે વાંધો આવે નહીં. પહેલી વાત તો એ છે કે આજે આખું તંત્ર જે છે 2 બ્લોક ભેગા કરેલું તંત્ર જે છે એના માટે H કેટલું હશે, બેના માટે K ઇક્વિવેલન્ટ. આ પાછું નવું આવ્યું K ઇક્વિવેલન્ટ શું છે અને જંક્શનનું તાપમાન કેટલું છે. K ઇક્વિવેલન્ટ એટલે એવું થાય કે બંને માટે આની ઉષ્માવાહકતા K છે, આની ઉષ્માવાહકતા 4K છે, તો બંનેની ભેગી ઉષ્માવાહકતા કેટલી, એટલે કે સમતુલ્ય અવરોધ. આપણે કેમ દાખલા શોધવાના દાખલા આવે છે આપણે ધોરણ 12માં કે સમતુલ્ય અવરોધ શોધો, તો આમાં પણ એવા દાખલા આવજો સમતુલ્ય અવરોધ શોધો, અથવા ચલો એ પણ લખી દઉં આર ઇક્વિવેલન્ટ કેટલા. અને ચોથો પ્રશ્ન થઈ ગયો. અને એક પ્રશ્ન એવો છે કે સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી. તો એક દાખલો વ્યવસ્થિત ભણશો તો કોઈ પણ દાખલો ગમે એટલો મોટો હશે એ તમને આવડી જશે. હું આ દાખલાની રકમ બીજા પેજમાં દોરી દઉં છું, તમને સોલ્વ કરાવું છું. જુઓ આ રીતે છે, એક બ્લોક છે એની જોડે બીજો બ્લોક જોડી દીધો. આ છેડે તાપમાન T1 છે, આ તાપમાન T2 છે, આ લંબાઈ x છે, આ લંબાઈ 4x છે, અહીંયા ઉષ્માવાહકતા K છે, અહીંયા ઉષ્માવાહકતા 4K છે. પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ. જંક્શનનું તાપમાન શોધો. જો કે તમે પ્રશ્ન પૂછો ટી ઇક્વિવેલન્ટ કેટલા, તો જુઓ જંક્શનનું તાપમાન તો તમને હમણાં હિન્ટ આપી હતી. જંક્શનનું તાપમાન કઈ રીતે મળે, Hનો યુઝ કરીને Hનું સમીકરણ બનાવે. અરે ભાઈ બે જ છે, બે જ સળિયા છે. ધારો કે અહીંથી હીટ જાય છે H1, અહીંથી જ હીટ જાય છે H2 બરાબર છે. H1 ને H2 જાય છે. આપણને ખબર છે 2 અવરોધ જ્યારે શ્રેણીમાં હોય ત્યારે બેમાં હીટ કેવી જાય સરખી. તો શું લખાય અહીંયા H1 બરાબર H2. આ જો ત્રીજું હોય તો જોવું પડે H3 નું સમીકરણ શું બને, પણ 2 હોય અને શ્રેણીમાં હોય તો સમીકરણ શું આવશે H1 બરાબર H2. ચલો H1 તો પહેલા માટે H1 બરાબર શું લખાય, સૂત્ર શું આવે Hનું, H બરાબર આવશે Ka ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. ચલો બનાવીએ આપણે ફટાફટ. ચલો પહેલા માટે K કેટલું, K જ છે તો K એમને રાખીએ. એરિયા કેટલો A, ડેલ્ટા ટી શું આવશે ડેલ્ટા ટી. ધારો કે તાપમાન T1 છે, અહીં ધારો કે T તાપમાન છે જંક્શનનું, તો T શોધવાનું છે. શું આવશે અહીંયા T1 માઇનસ T છેદમાં ડેલ્ટા એક્સ શું આવશે લંબાઈ કેટલી આવશે x ઇઝ ઇક્વલ ટુ બીજા માટે. તો બીજા માટે પ્રારંભિક તાપમાન થાય T, અંતિમ તાપમાન થાય T2, એની લંબાઈ 4x છે અને ઉષ્માવાહકતા 4K. તો શું લખાશે H2 બરાબર Ka ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ પરથી K શું આવશે 4K, તો K આવશે 4K ઇન્ટુ એનો એરિયા A ઇન્ટુ ડેલ્ટા ટી શું આવશે T માઇનસ T2 શું આવશે અહીંયા T માઇનસ T2 અને છેદમાં ડેલ્ટા એક્સ. તો એની લંબાઈ કેટલી છે 4x. તેથી 4 કેન્સલ થઈ ગયા. અહીં શું આવશે Ka બાય એક્સ, Ka બાય એક્સ ઉડી ગયા તો સાબિત થઈ ગયું, બહુ ઇઝી સાબિત થયું. T1 માઇનસ T બરાબર T માઇનસ T2. શું સાબિત થયું
T1 માઇનસ ટી બરાબર ટી માઇનસ T2. એક કામ કરીએ, આ માઇનસ ટીને આ બાજુ લાવું અને આ માઇનસ T2ને આ બાજુ લાવું તો સાબિત થશે 2T બરાબર T1 પ્લસ T2. માટે સાબિત થાય T બરાબર T1 પ્લસ T2/2. અડધું અડધું તાપમાન હશે, બેનું સરેરાશ તાપમાન હશે. અહીંયા ધારો કે તાપમાન 100 છે, અહીં તાપમાન 50 છે, તો બેનો સરવાળો કેટલો થાય? કુલ 150 ભાગ્યા 2 શું થાય? 75. તો તાપમાન અહીંયા 100 હોય, અહીં 50 હોય, કેટલું હશે? 75 હશે, જો આ પ્રમાણે આકૃતિ હોય તો. બરાબર છે. બીજું ક્વેશ્ચન સોલ્વ કરીએ. 4 ક્વેશ્ચન હતા, એમાં પહેલો ક્વેશ્ચન તો જંક્શનનું તાપમાન, બીજો ક્વેશ્ચન છે એચ કેટલું, ત્રીજો ક્વેશ્ચન છે આર ઇક્વિવેલન્ટ કેટલા, અને ચોથો ક્વેશ્ચન છે કે ઇક્વિવેલન્ટ કેટલા. આપણે એક કામ કરીએ, પહેલાં આર ઇક્વિવેલન્ટ શોધી નાખીએ. ચલો આર ઇક્વિવેલન્ટ શોધીએ આપણે. જો આર ઇક્વિવેલન્ટ કોને કહેવાય? તો જુઓ, યાદ કરો, તમને માંગ્યો છે સમતુલ્ય ઉષ્મી અવરોધ. શું માંગ્યો છે? સમતુલ્ય ઉષ્મી અવરોધ. આપણે આ દાખલો પેલો આપણે ધોરણ 12નો અવરોધ સોલ્વ કરતા હતા, કરશું અથવા કરતા હતા એ પ્રમાણે સોલ્વ કરવાનું. તો શું કરશું? જો ધારો કે આનું આ જે પહેલો છેડો છે, અહીંયા દોર દો, પહેલો સળિયો આટલો છે, એની ઉષ્માવતા કે છે, એની લંબાઈ એક્સ છે અને એનો એરિયા છે એ. બીજો જે બ્લોક છે આ ઉપર બાજુનો સાઈડનો બ્લોક આ, બરાબર, એ બાજુમાં દોર દઉં, સમજો ભાઈ વ્યવસ્થિત રીતે. આને ઉષ્માવતા 4K છે, એની લંબાઈ 4x છે અને એરિયા તો એ જ છે. ચલો ઉષ્મી અવરોધ શોધવાનો છે સમતુલ્ય. આ બે શેમાં છે? શ્રેણીમાં છે. ધારો કે આનો અવરોધ R1 છે, આનો અવરોધ R2 છે. શ્રેણીમાં કેમ ખબર પડે? અરે ભાઈ વિચારીને ખબર પડે, જેટલી હીટ આવશે એટલી બહાર જશે. બેમાં પ્રવાહ કેવો થાય? સરખો. બેમાં જો પ્રવાહ સરખો હોય તો શ્રેણીમાં બાજુ બાજુ મૂકેલ છે એટલે કેવું શું હશે? શ્રેણી જશે. આ જો નીચેથી હીટ આપો, નીચેથી હીટ આપો તો બે સમાંતરમાં થાય, પણ સાઈડમાંથી હીટ આપો શ્રેણીમાં ક્યારે થાય? એકને પ્રવાહ મળે પછી જ બીજાને મળે. પહેલાં આ આખો ગરમ થઈ જશે પછી જ આ ગરમ થશે. એવું નહીં કાંઈથી તમે ગરમ કરો તો આની જોડે જોડે આ પણ ગરમ થાય. પહેલાં આ ગરમ થશે પછી આ ગરમ થાય, એટલે શું થાય? શ્રેણી થાય. બે શ્રેણીમાં છે તો શ્રેણીનો અવરોધ શું થાય? આર ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2, ધોરણ 12. બરાબર છે. શ્રેણી અવરોધનું સૂત્ર શું આવે? R બરાબર R1 પ્લસ R2. અમારે શોધવું પડે R1 ને R2. ચલો R1 કોને કહેવાય? યાદ કરો, ઉષ્મી અવરોધનું સૂત્ર શું હતું? R બરાબર ડેલ્ટા એક્સ બાય કે. શું હતું? ડેલ્ટા એક્સ બાય કે અથવા L બાય કે. તો સૂત્ર આપણે વાપરશું L બાય કે. મૂકીએ કિંમત તો R1 બરાબર શું લાય? લખી દઉં સાઈડમાં. R1 કેટલા? તો L બાય કે. એના માટે L કેટલા? X છેદમાં કે એ. બીજું R2 છે, R2 બરાબર, ચલો R2. તો R2 ની લંબાઈ કેટલી? 4x. કેટલી છે? 4x. તો શું આવશે અહીંયા? 4x છેદમાં એની ઉષ્માવતા કેટલી? કે. સૂત્ર કયું વાપરું? L બાય કે. L કેટલા આના? 4x. કે કેટલા? 4K. અને એરિયા તો એ જ છે, તો શું આવશે અહીંયા? L બાય કે એટલે કે 4x બાય 4K A. તો શું થઈ ગયું? આ x બાય કે. તો અહીંયા R1 બરાબર R2 છે, તો મૂકીએ કિંમત આપણે આમાં. તો R ઇક્વિવેલન્ટ બરાબર શું આવશે? R1 કેટલા આવ્યા? x બાય કે પ્લસ R2 પણ કેટલા આવ્યા? x બાય કે. તો કેટલા આવશે? માટે R ઇક્વિવેલન્ટ બરાબર શું આવશે? 2x બાય કે. તો બીજા ક્વેશ્ચનનો આન્સર શું આન્સર આવે? 2x બાય કે. આના દાખલા બહુ પૂછાય છે, બરાબર છે, કે સમતુલ્ય અવરોધ કેટલો હશે? તો કેટલો હશે? 2x બાય કે. ત્રીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ. એચ કેટલા હશે? એચ. તો જો આપણે આ પ્રમાણે દાખલો હતો કે અહીં તાપમાન T1 છે, અહીં તાપમાન T2 છે, અહીં તાપમાન આપણે T શોધું. આ લંબાઈ છે x, આ લંબાઈ છે 4x, અહીં ઉષ્માવતા છે કે, અહીં ઉષ્માવતા છે 4K. દરેક માટે એરિયા કેવા છે? સરખા છે. બરાબર છે, આટલું કીધું. શોધવાનું છે એચ. સમગ્ર તંત્ર માટે તો જેટલી હીટ આવશે એટલી હીટ બહાર જશે. તો બે રીતે તમે શોધી શકો. H1 બરાબર H2 નો યુઝ કરી શકો, H1 બરાબર H2 બરાબર H નો યુઝ કરી શકો, અથવા એક સૂત્ર H બરાબર શું હોય? ડેલ્ટા ટી બાય RH. સૂત્ર શું આવે? H બરાબર ડેલ્ટા ટી બાય RH. ઘણા કેસ અમારે ઓલું સૂત્ર વાપરવું છે. કયું? H બરાબર કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. ચલો મને તો કોઈ વાંધો નથી, હું તો આ પ્રમાણે વાપરી શકું, પણ તમે વાપરી શકશો? તમે વાપરી શકો તો ભૂલ કઈ પડશે? કે કયા લેવા? કે તમે કે લ્યો કે 4K લ્યો? બરાબર છે. પહેલી વાત તો એ આવે. હકીકત અહીંયા આવે કે ઇક્વિવેલન્ટ. શું આવે અહીંયા? કે ઇક્વિવેલન્ટ. હા, તમે આમ કરી શકો, તમે H1 શોધી શકો. જો H1 શોધી શકો. H1 કઈ રીતે મળશે? H1 બરાબર શું લખાય? K1 A1 ડેલ્ટા T1 બાય ડેલ્ટા X1. K1 શું આવશે? કે. એરિયા એ રાખો. ડેલ્ટા T શું આવશે? T1 માઇનસ T. શું આવશે? T1 માઇનસ T. ડેલ્ટા X શું આવશે? X. એ પ્રમાણે તમે શોધી શકો. H2 શું હોય? આના માટે સમીકરણ શું બને? કે ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. એટલે શું લેવાનું? 4K ઇન્ટુ એરિયા એ. ડેલ્ટા ટી શું આવશે? T માઇનસ T2 ને છેદમાં ડેલ્ટા એક્સ આવશે 4x. ટી આપણને આગળ મળ્યા. ટી કેટલા મળ્યા? T1 પ્લસ T2 બાય 2. તો તમે આ પ્રમાણે આન્સર લાવી શકો. તમે જો લાવશો તો તમારે આવું મળશે. H1 બરાબર H2 બરાબર H. ત્રણે કેવા આવશે? સરખા આવશે. તો તમને H એ પ્રમાણે મળી જાય. પહેલી રીત આખી રીત. આ પહેલી રીત થઈ. બીજી રીત કઈ વાપરવાની છે? આ H બરાબર ડેલ્ટા ટી બાય RH. હવે આખા તંત્ર માટે જો આનો અવરોધ R1 છે, આનો અવરોધ R2 છે અને H આખા માટે છે ને, તો અહીંયા RH શું આવશે? RH ઇક્વિવેલન્ટ. યાદ રાખજો, H નું નવું સૂત્ર H બરાબર ડેલ્ટા ટી છેદમાં RH ઇક્વિવેલન્ટ. મુખ્ય કિંમત H બરાબર, જુઓ
બ્લોક આ પ્રમાણે છે, એચ બરાબર ડેલ્ટા ટી શું થાય? તો આ બે છેડા લઈ લો, એક આ છેડો અને એક આ છેડો. આર એચ કોની વચ્ચે મળે છે? બે છેડા વચ્ચે મળે. આનો અવરોધ R1 છે, આનો અવરોધ R2 છે, બરાબર છે. તો R1 પ્લસ R2 ભેગા થઈને શું બને છે? RH ઇક્વિવેલન્ટ બને છે. તો આપણે આખા સળિયા માટે વાત કરીએ છીએ. તો આ પ્રમાણે થઈ ગઈ આકૃતિ. અહીં તાપમાન T1 છે, અહીં તાપમાન T2 છે, અને આખા સળિયા માટે અવરોધ છે કેટલો? R ઇક્વિવેલન્ટ. અને આપણે આગળ શોધેલું છે R ઇક્વિવેલન્ટ કેટલો આવશે? 2x/k. કેટલો આવશે? 2x/k. તેનો યુઝ કરવાનો છે આપણે. શું આવે સૂત્ર Hનું? H બરાબર ડેલ્ટા ટી છેદમાં R ઇક્વિવેલન્ટ, બરાબર છે. ચલો ડેલ્ટા ટી શું આવશે? T1 માઇનસ T2, T1 માઇનસ T2 છેદમાં R ઇક્વિવેલન્ટ શું આવશે? 2x/k. શું આવશે? 2x/k. તમારો આન્સર મળી ગયો. H બરાબર શું થાય? આ k જશે ઉપર, તો શું આવશે? કે એ કાઉન્સમાં T1 માઇનસ T2 છેદમાં 2x. તો અમારા માટે H મળી ગયું, બરાબર છે. તો દાખલો અહીંયા હજી બાકી છે, કયો? કે ઇક્વિવેલન્ટ શોધવાનું. એ પણ બહુ ઇઝી છે. આ જુઓ ખાસ, મેં તમને બે રીત કીધી. કઈ રીતે મળે? એક તો H1 શોધી નાખો, એ જ H થશે. H2 શોધી નાખો, એ પણ H થશે, બરાબર છે. તો H1 કઈ રીતે મળશે? કે બાય ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સનો યુઝ કરીને. અથવા આમ પણ કરી શકો તમે, H1 બરાબર ડેલ્ટા ટી બાય R1, બરાબર છે. ફરતી કહી દઉં તમને, આખું વ્યવસ્થિત સમજાવી દઉં પાછું. જો કઈ રીતે મળે, મારે H શોધવાનું છે. તો H1 બરાબર H2 બરાબર H થાય. કારણ શું? શ્રેણી છે એટલે ત્રણે કેવું હશે? સરખું હશે. ચલો વાત કરીએ H1ની. તો H1 કઈ રીતે મળશે? કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ પહેલા પદાર્થ માટે મૂકી દો, અથવા આમ કરી નાખો ડેલ્ટા ટી બાય R1, તો પણ તમને H મળી જશે. બીજી રીત કઈ? H2 શોધી નાખો. કઈ રીતે મળશે? કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ બીજા પદાર્થ માટે, એ કેટલું હશે? ડેલ્ટા ટી બાય R2. અને ડેલ્ટા ટી શું થાય? T1 માઇનસ ટી. અને ડેલ્ટા ટી શું થાય બીજા પદાર્થ માટે? T માઇનસ T2. એ યાદ રાખવું, બરાબર છે. ત્રીજી રીત કઈ? ત્રીજી રીત છે કોમન. H બરાબર કોઈ પણ માટે ડેલ્ટા H છેદમાં R ઇક્વિવેલન્ટ. બે પદાર્થને કાઢી નાખવું, બે અલગ અલગ સળિયા છે આ, એને કાઢી નાખવું ને જગ્યાએ આખો એક પદાર્થ મૂકી દઉં, તો કેટલો અવરોધ આવશે એનો? R ઇક્વિવેલન્ટ. આનો તાપમાન T1 છે, આનો તાપમાન T2 છે. તો હજુ અહીંયા આનો યુઝ કરી દઈએ આપણે. ડેલ્ટા ટી શું આવશે? T1 માઇનસ T2. અને R ઇક્વિવેલન્ટ શું આવશે? હમણાં શોધ્યું હતું. R ઇક્વિવેલન્ટ કેટલા આવે? 2x/k. મૂકો કિંમત તો પણ આન્સર આવશે. તમે જોજો, તમે ટ્રાય કરજો. H1ની કિંમત, H2ની કિંમત, Hની કિંમત ત્રણેયમાં કેવી આવશે? સરખી જ આવશે, બરાબર. ત્રણ રીતમાંથી કોઈ પણ રીત ફાવે એ કરવી. પણ હું જ્યાં તમને કહું છું વધારે પડતી આ રીત કરવી, કારણ કે તમારે આમાં જો ડેલ્ટા ટી માઇનસ T1 કરવું પડશે. T1 માઇનસ ટી, ટી શોધવું પડે કે શોધવું પડે? અને ટી શું છે? જંક્શનનું તાપમાન. એ તમને આપ્યું હશે નહીં. તો આ રીત હું એટલા માટે નથી કરાવતો, કારણ કે જો તમારે આ રીતે દાખલો ગણવો હોય, મેં તમને કીધું 4 પ્રશ્ન છે, એમાં તમને કોઈ એક પ્રશ્ન પૂછે, તમને ડાયરેક્ટ પૂછશે H કેટલું. આ નો પણ પૂછે કે જંક્શનનું તાપમાન કેટલું. તો જો તમારે આ રીતે દાખલો કરવો હોય તો તમારે જંક્શનનું તાપમાન ગણવું પડશે, પછી તમને H મળશે. આ રીતે ડાયરેક્ટલી તમને R ઇક્વિવેલન્ટ શોધીને સીધો H મળશે. એટલે હું તમને કહું છું મોટા ભાગે આ રીત પ્રિફર કરવી. છેલ્લો ક્વેશ્ચન છે કયો? કે ઇક્વિવેલન્ટ કેટલા છે? ચલો હવે આ બહુ આઈએમપી પ્રશ્ન છે, બહુ વધારે પૂછાય છે. 4માંથી આ પ્રશ્ન જુઓ હતું આ રીતે. એક કામ કરું, બીજા પેજ પર દોર દઉં. શોધવાનું છે કે ઇક્વિવેલન્ટ કેટલા છે. આકૃતિ આપણે આ પ્રમાણે હતી. લંબાઈ x, આની લંબાઈ 4x, આની ઉષ્માવક્તા k, આની 4k, અહીં તાપમાન T1, અહીં તાપમાન T2. આ મારા માટે K1 છે, આ મારા માટે K2 છે. મારે શોધવાનું છે કે ઇક્વિવેલન્ટ. ચલો હમણાં કીધું હતું R1. અવરોધ શું આવે? R1 સૂત્ર શું આવે R1નું? વિચારો. R1 બરાબર શું લખાય? R1 બરાબર શું આવશે? L/k. શું હોય? R બરાબર L/k ઉષ્મીય અવરોધ. ચલો L1 શું આવે? x છેદમાં k કેટલા? k ઇન્ટુ એરિયા એ. R2 શું આવે? હમણાં કીધું તું R2 L કેટલા છે? 4x છેદમાં k કેટલા? 4k ઇન્ટુ એરિયા. એટલે કેટલા ટૂંકમાં આવશે? R2 બરાબર આવશે x/k. તો R1 ને R2 ની કિંમત સરખી મળે છે. કેટલા મળે છે? x/k. ચલો હમણાં આપણે લખ્યું હતું R ઇક્વિવેલન્ટ. R ઇક્વિવેલન્ટ બરાબર શું હતું? R1 પ્લસ R2. હમણાં આપણે મળ્યું શું મળ્યું હતું? 2x/k. આટલી બધાને ખબર છે ને ફરીથી રિપીટ કર્યું છે, બરાબર છે. હવે આપણે મારે શોધવાનું છે કે ઇક્વિવેલન્ટ. જુઓ કે ઇક્વિવેલન્ટનો મતલબ શું થાય એ સમજતા પહેલા અવરોધનો સમતુલ્યનો મતલબ શું થાય? જો માનો કે બે અવરોધ, એક 3 ઓહ્મનો અવરોધ અને એક 4 ઓહ્મનો અવરોધ શ્રેણીમાં જોડેલા છે, તો સમતુલ્ય અવરોધ શું આવે? 7 ઓહ્મ આવે. 7 ઓહ્મ કઈ રીતે આવે? બેન સરળો કરી. હકીકત મતલબ એમ થાય કે આ બે છેડા વચ્ચે જે 3 અને 4 ઓહ્મના અવરોધ બે કામ કરે છે, જેટલો પાવર બાળે છે, એકલો પાવર 7 ઓહ્મનો અવરોધ બાળશે. એની જગ્યાએ ધારો કે આમ હોય કે એક 2 ઓહ્મનો અવરોધ અને બીજો 2 ઓહ્મનો અવરોધ સમાંતરમાં જોડાવો, તો સમતુલ્ય અવરોધ શું હોત? 1 ઓહ્મ આવત. શું હોત? 1 ઓહ્મ આવત. મતલબ એમ થાય કે 2 ઓહ્મના 2 અવરોધો સમાંતરમાં જોડીને જેટલું કામ કરે છે એટલો આ 1 ઓહ્મનો અવરોધ કામ કરે છે. તો સેમ રીતે
સમતુલ્ય ઉષ્મા વાહકતાનો મતલબ એમ થાય કે બે પદાર્થો અલગ અલગ પદાર્થો જેની ઉષ્મા વાહકતા એકની કે છે એકની 4k છે એ જેટલું કામ કરે છે એટલું જ કામ મારો એકલો પદાર્થ કરવો જોઈએ તેને કહેવાય સમતુલ્ય ઉષ્મા વાહકતા. તો સમતુલ્ય ઉષ્મા વાહકતા કઈ રીતે મેળવવાની? તમારે કામ કરવાનું, જેવું સ્ટ્રક્ચર આપ્યું છે એવું સ્ટ્રક્ચર દોર દેવાનું. જુઓ દોર દીધું. અહીં તાપમાન કેટલું છે T1, અહીં તાપમાન કેટલું છે T2. આ લંબાઈ કેટલી છે x, આ લંબાઈ કેટલી છે 4x. તો કુલ કેટલી લંબાઈ થશે 5x. કેટલી લંબાઈ થાય 5x. આનો એરિયા કેટલો છે એ, આનો એરિયા કેટલો આખાનો એ, તો આખાનો એરિયા કેટલો થશે એનો એ જ રહેશે. એરિયા 2 એ નહીં થાય. એરિયા 2 એ ક્યાં થાય? એક ઉપર બીજો બ્લોક મૂકો તો સાઈડમાં બ્લોક મૂકો છે તો આખો એરિયા કેટલો થશે એ. તો જુઓ આપણે મને મળી ગઈ સમતુલ્ય આકૃતિ. શું કહેવાય આપણે? ઇક્વિવેલન્ટ ફિગર. ઇક્વિવેલન્ટ ફિગર. તો પહેલાં દોરવાની હંમેશા સમતુલ્ય આકૃતિ દોરવાની. પછી શું કરવાનું? હવે જુઓ તમને ખબર છે સૂત્ર શું આવે આર ઇક્વિવેલન્ટનું? આર ઇક્વિવેલન્ટ બરાબર આવે L/K. કે કયું લેવાનું? કે ઇક્વિવેલન્ટ ઇન્ટુ એ. તો સૂત્રનો યુઝ કરવાનો. આર ઇક્વિવેલન્ટ બરાબર એલના છેદમાં કે ઇક્વિવેલન્ટ ઇન્ટુ એ. હવે મને ખબર છે આર ઇક્વિવેલન્ટ કેટલા છે? 2x/k કેટલા છે? 2x/k બરાબર એલ. એલ કેટલા છે? 5x. કેટલા છે? 5x છેદમાં કે ઇક્વિવેલન્ટ એમને ઇન્ટુ એરિયા. તો એરિયા ઉડી ગયા. કે ઇક્વિવેલન્ટ આવશે આ બાજુ, માટે શું આવશે? કે ઇક્વિવેલન્ટ બરાબર x કેન્સલ, એ કેન્સલ, કે આવશે આ બાજુ, શું આવશે? 5k/2 એટલે કેટલા આવશે? 2.5k. તો મને મળી ગયા 2.5k કે ઇક્વિવેલન્ટ. મતલબ એમ કહે છે આની ઉષ્મા વાહકતા k છે, આની 4k છે, એ બંને પદાર્થ કાઢી નાખો. બે પદાર્થ કાઢી નાખો અને તમે એની જગ્યાએ એક એવો પદાર્થ મૂકો કે જેની ઉષ્મા વાહકતા 2.5k હોય. એની લંબાઈમાં કોઈ ફેરફાર નથી કરવાનો, એને એરિયામાં કોઈ ફેરફાર નથી કરવાનો, એને તાપમાનમાં કોઈ ફેરફાર નથી કરવાનો. બાકીનું બધું સરખું છે. અહીં તાપમાન T1, અહીંયા T1, અહીં તાપમાન T2. અહીં કુલ લંબાઈ 5x, અહીં કુલ લંબાઈ 5x છે. બે કાઢ નાખ્યા મેં. એની જગ્યાએ એકલો પદાર્થ મૂકો 2.5k નો, તો જેટલી હીટ આમાં જતી હતી એટલી જ હીટ આમાં જાય છે. બેમાં કોઈ ફરક પડશે નહીં. એટલા માટે સમતુલ્ય કહેવાય. સમતુલ્ય એટલે શું થાય? તમે તમારી જગ્યાએ કોઈ બીજો એવો વ્યક્તિ આવી જાય કે સેમ ટુ સેમ તમારી જેવો છે, તમારી જેમ કામ કરે છે, તમારી જેમ બોલે છે, તો એ તમારી ઇક્વિવેલન્ટ વ્યક્તિ કહેવાય. તો સેમ રીતે આ બે અલગ અલગ બ્લોક છે. પહેલો બ્લોક આ, બીજો બ્લોક આ. બેયને કાઢી નાખું, એની જગ્યાએ હું એકલો બ્લોક મૂકું આ, અને સેમ ટુ સેમ કાર્ય આપે તો મને કહેવાય સમતુલ્ય બ્લોક કહેવાય. બરાબર? તો સમતુલ્ય આકૃતિ, ઇક્વિવેલન્ટ ફિગર. તમારે શું કરવાનું? સમતુલ્ય આકૃતિ દોર દેવાની. અહીંયા k છે, અહીંયા 4k છે, લંબાઈ x છે, અહીં લંબાઈ 4x છે, પરંતુ એની લંબાઈમાં કોઈ ફેરફાર કરવાની કુલ લંબાઈ કેટલી છે? ટૂંકમાં ખોખું જે ખોખું અહીંયા ઉપર હતું એ ખોખું નીચે દોર દેવાનું. આ લંબાઈ આવશે 5x, આ લંબાઈ 5x છે, અહીંયા એરિયા એ છે તો અહીંયા એરિયા તો એ જ છે. બરાબર છે? અહીં તાપમાન T1, અહીં તાપમાન T2. બરાબર છે? તો બધું સેમ ટુ સેમ છે. ખાલી મેં શું કર્યું? કે ને 4k કાઢીને 2.5k નો મૂકો. કઈ રીતે? તો પહેલાં તમારે શોધી નાખવાનો સમતુલ્ય અવરોધ આર. સમતુલ્ય અવરોધ કઈ રીતે મળશે? ઉપર શોધો. કઈ રીતે મળશે? 2x/k પરથી. સમતુલ્ય અવરોધ સૂત્ર શું આવે? L/k ઇક્વિવેલન્ટ ઇન્ટુ એ. આ કે ઇક્વિવેલન્ટ તમે શોધી નાખો તમારો આન્સર આવશે. અને એલ શું આવશે? 5x આવશે. 2x સોરી આ 5x અને એરિયા તો એનો એ જ છે. આ પ્રમાણે દાખલો સોલ્વ કરશો એટલે તમારો આન્સર આવી જશે. એક દાખલાથી કોઈ દાખલા તમને નહીં આવડે, આવા તમારે ઘણા દાખલા સોલ્વ કરવા પડશે તો જ આ દાખલા આવડશે, બાકી બધું ઉપરથી જશે. દાખલો એક વખત રિવિઝન કરો અને હું નેક્સ્ટ લેક્ચરમાં તમને આની જેવા ઘણા દાખલા ગણાવીશ બેઠા અને અમુક દાખલા તમને હોમવર્કમાં પણ આપીશ. જેટલા આ દાખલાની પ્રેક્ટિસ કરશો એટલે આ દાખલામાં રોકડા માર્ક્સ આવશે. પહેલી નજરમાં એમ લાગે કે દાખલા અઘરા છે, પણ આની જેવા ઇઝી કે દાખલા છે જ નહીં, કારણ કે આમાં બહુ કંઈ યાદ રાખવાનું આવતું નથી. એટલા માટે જેટલી પ્રેક્ટિસ કરશો એટલા દાખલા વધારે આવડશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મુલાકાત કરશું ફરીથી નવા દાખલા સાથે. અને આ દાખલા જે બી ગણાવ્યા છે એ દાખલા બધા IMP છે, નાના નાના દાખલા છે અને તમને સમજાઈ જાય એવા દાખલા છે. દાખલાની પ્રેક્ટિસ કરવી અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રેક્ટિસ પણ વધારે કરશું. બરાબર છે? તો લેક્ચર જોવા બધાનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ સો મચ.